શિક્ષણમાં શું કર્યું હું તમને એક ટૂંકી વાત કરું કે અત્યાર સુધી ક્યારેય કોર્પોરેટરની ગ્રાન્ટ સ્કૂલની અંદર આપવામાં નહોતી આવતી. જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સુરતની અંદર જે શાળાઓ છે એ શાળાઓની અંદર ક્યારે પણ કોર્પોરેટરની ગ્રાન્ટ આપવામાં નહોતી આવતી. અમે આવ્યા પછી એ સ્કૂલોની અંદર અમે ગ્રાન્ટ આપવાનું શરૂ કરાવ્યું અને પરિણામે એવું થયું કે અમે 2-3 ક્લાસરૂમની અંદર, કારણ કે કોર્પોરેટરની ગ્રાન્ટ લિમિટેડ હોય છે, બહુ ઓછી હોય, એ ગ્રાન્ટમાં 2-3 શાળાની અંદર સ્કૂલની અંદર અમે ડિજિટલ સાઇન બોર્ડ મુકાવ્યા. ડિજિટલ બોર્ડ કે જેની અંદર છોકરાઓ ભણે તો આપણે કેમ મોબાઈલની અંદર કોઈ વસ્તુ જોઈએ તો આપણા મગજમાં ઉતરી જાય, એટલે ડિજિટલ બોર્ડ મુકાવ્યા. જે આપણે નોર્મલી સ્કૂલની અંદર કેવા બોર્ડ હોય, ચોકથી લખતા હોય, તો કોઈ વસ્તુની આકૃતિ બતાવવી હોય કે કોઈ વસ્તુ સમજાવવી હોય તો શિક્ષક દોરીને સમજાવે એની કરતાં જો એનો વિડીયો બતાવે, વિઝ્યુઅલ બતાવે તો વિદ્યાર્થીને વધારે સમજણ પડે. એ ઉદ્દેશ્યથી અમે શાળાની અંદર ડિજિટલ બોર્ડ આપ્યા. અમે આપવાની શરૂઆત કરી એટલે ભાજપવાળાએ પણ કીધું કે આપવા પડશે, નકર આપણે એકલા રહી જાવ પાછળ. એના પરિણામે ધારાસભ્યની ગ્રાન્ટ શરૂ થઈ, સાંસદની ગ્રાન્ટ આવી, સ્ટેન્ડિંગમાંથી ગ્રાન્ટ આવી, મેયરની ગ્રાન્ટ આવી અને પરિણામે આજે 5 વર્ષના અંતે સુરત શહેરની તમામ શાળાઓની અંદર, તમામ ઓરડાની અંદર ડિજિટલ બોર્ડ છે. આ આમ આદમી પાર્ટીની શિક્ષણની રાજનીતિ છે. બીજી વાત કરું તો ઘણી સ્કૂલો એવી હતી જે એક પાળીમાં ચાલતી હતી. હું તમને યોગી ચોકની એક વાત કરું. 100 કરતાં વધારે શાળાઓ આમ આદમી પાર્ટી આવ્યા પછી મંજૂર કરાવી. યોગી ચોકની અંદર એક મહાત્મા ગાંધી વિદ્યાલય છે. એ સ્કૂલની અંદર 732 જેટલા છોકરાઓ ભણતા હતા. એક પાળીની શાળા હતી. ઘણા લોકોના ફોન આવ્યા કે ભાઈ અમારા બાળકોને એડમિશન અપાવો. કોરોના પહેલાં તમને ખ્યાલ હશે કે લગભગ બાળકો આપણે પ્રાઇવેટ શાળામાં ભણાવતા, પણ કોરોનાનો જે સમય આવ્યો એની પછી વધારે પડતા વાલી એવો નિર્ણય કર્યો કે આપણને ફી પોસાય એમ નથી, એટલે આપણા બાળકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મૂકવાનું શરૂ કર્યું. તો વાલીઓનો બહુ ફોન આવ્યા કે અમારા છોકરાનું એડમિશન કરાવી આપો, અમારા છોકરાનું એડમિશન કરાવી આપો. તો આપણા કોર્પોરેટરે એવું ન કર્યું કે લાગવક લગાવીને કરીએ, પણ આનું સોલ્યુશન આવે એવું કામ કર્યું. તો 732 જ્યાં વિદ્યાર્થીઓ ભણતા હતા ત્યાં પહેલાં ઓરડાઓ વધાર્યા, ક્લાસરૂમ વધારવાની શરૂઆત કરી. ક્લાસરૂમ વધાર્યા, 1 માળ એક્સ્ટ્રા લેવડાવ્યો. પછી પણ બાળકો 1500 જેટલા સમાવેશ થયો અને એ શાળાને આપણે ડબલ પાળીમાં શરૂ કરી, ડબલ શિફ્ટમાં શરૂ કરી. તો 5 વર્ષ પહેલાં જે શાળાની અંદર 732 છોકરા ભણતા હતા, અત્યારે આ વર્ષે એ શાળામાં 2300 છોકરાઓ ભણે છે. અને પ્લસ એ જ એરિયાની અંદર બીજી 4 સરકારી શાળાઓ શરૂ કરાવી. એટલે જે વિસ્તારની અંદર 500-700 છોકરા ભણી શકે એવી વ્યવસ્થા હતી ત્યાં અત્યારે 6000 કરતાં વધારે બાળકો ભણી શકે એવી વ્યવસ્થા આપણે ઊભી કરી છે. આ આમ આદમી પાર્ટીએ જે વાત કરી શિક્ષણની, એ શિક્ષણનું કામ કર્યું છે આપણે. બીજી વાત કરું તો આરોગ્ય. આજે સૌને એક ડર છે કે ન કરે નારાયણને એક દવાખાનું જો આવી જાય તો આપણું બધાનું જે સાયકલ ચાલે છે અટવાઈ જાય. 2-4 દિવસનું પણ જો દવાખાનું આવે તો 20-40 હજાર 50 હજારનું દવાખાનું થઈ જાય. બીજા જે કાર્ડ છે એ કાર્ડ જે ગુજરાત સરકારમાં છે એની અંદર ઓપરેશન હોય કે એવો કોઈ મોટો રોગ હોય તો તમને એમાં માફી મળે છે. સામાન્ય તાવ થઈ ગયો હોય કે બીજું કંઈ હોય તો એમાં તમને આપણને માફી નથી મળતી. એમાં તો 50 બેડની હોસ્પિટલ સુરત મહાનગરપાલિકામાં ટોટલ 9 ઝોન છે, અલગ અલગ 9 ઝોનની અંદર ટોટલ 10 હોસ્પિટલો આપણે મંજૂર કરાવી. આપણે મોટા વરાછા નવો એરિયા છે, એ નવા એરિયામાં આપણે પહેલાં 400 બેડની હોસ્પિટલ માંગેલી કે 400 બેડની હોસ્પિટલ બને, કારણ કે નવો ટીપી છે. આ વેલંજા વિસ્તાર પણ તદ્દન નવો છે. આની અંદર પણ ઘણો વિસ્તાર ખાલી છે. 60-40ની તમે વાત સાંભળી હશે કે ટીપીની અંદર આવે એટલે 40% કપાઈ જાય છે. તો 40%માં સરકારે શું કરવાનું હોય? એ 40%ની અંદર નિશાળ બનાવવાની હોય, શાળા બનાવવાની છે, હાઈસ્કૂલ બનાવવાની હોય, હોસ્પિટલોની સુવિધા ઊભી કરવાની હોય, નાગરિક સુવિધા કેન્દ્ર બનાવવાના હોય, ગાર્ડન બનાવવાના હોય, પ્લેગ્રાઉન્ડ બનાવવાના હોય. આ 40% રિઝર્વમાં બધું આ કરવાનું હોય. પણ આપણે મોટા વરાછા ઉત્તરાયણ
પણ નવો એરિયા છે, પણ એમાં પણ આવી સુવિધાઓ અત્યાર સુધી ઊભી નહોતી થઈ. આમ આદમી પાર્ટીના આવ્યા પછી છેલ્લા 5 વર્ષની અંદર 9 ઝોનની અંદર 10 હોસ્પિટલ મંજૂર કરાવી. અને તમને ખ્યાલ હશે તો હમણાં થોડા સમય પહેલા, લગભગ 5 કે 6 મહિના પહેલા, એક હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું. એમાં પાયલબેન સાકરિયાને બધા કોર્પોરેટરને ઉચકીને લઈ ગયા હતા. પાયલબેન સાકરિયાને મારવામાં આવ્યો હતો પોલીસ દ્વારા. આવું કંઈ સાંભળ્યું હતું તમે? આ યોગી ચોક વિસ્તારની અંદર જ્યાં આપણા કોર્પોરેટરો ચૂંટાયા છે, જેની અંદર વોર્ડ નંબર 3નો એરિયા આવે છે, વોર્ડ નંબર 17 અને વોર્ડ નંબર 16, એ એરિયા જે ક્લસ્ટરમાં આવે છે, એ ઝોનની અંદર 2 50 બેડની હોસ્પિટલ મંજૂર થઈ અને અત્યારે કાર્યરત છે. સુરત મહાનગરપાલિકા સિવાય 2021ની અંદર બીજી 7 મહાનગરપાલિકા હતી કે જેની ચૂંટણી આપણે 21ની સાથે થઈ હતી, અને તમામ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે અને કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે. તો આ જે 50 બેડની હોસ્પિટલ બનાવી છે, એ 50 બેડની હોસ્પિટલ ફક્ત ને ફક્ત સુરત મહાનગરપાલિકામાં શરૂ થઈ. બીજે અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જુનાગઢ કે જામનગર ક્યાંય શરૂ કરવામાં નથી આવી. આ તમારા મત આપ્યા ને એના કારણે આપણે 500 બેડ નવા ઉમેરી શક્યા છે. આ તમારા મતની કિંમત હું તમને કહું છું. બીજી એક વાત કરું તો સુરત મહાનગરપાલિકા દેશની એક એવી માત્ર મહાનગરપાલિકા છે કે જેની અંદર ધોરણ 10, 11 અને 12ની સુમન શાળાઓ શરૂ થઈ. અને આની માહિતી ભાજપે જ પેપરમાં, છાપામાં મોટી મોટી એડ આપી કે ભારત દેશની એકમાત્ર મહાનગરપાલિકા જેમાં 10, 11, 12નું ધોરણ સુમન શાળાઓ મહાનગરપાલિકાએ શરૂ કરી. તો સુરતમાં જો 50 બેડની હોસ્પિટલ ભાજપથી મંજૂર થતી હોય, 10, 11, 12 ધોરણની શાળાઓ મંજૂર થતી હોય, તો એ અમદાવાદમાં ન થવી જોઈએ, રાજકોટમાં ન થવી જોઈએ? થાય ને બધે. ભાજપે જો કામ કર્યા હોય તો દરેક મહાનગરપાલિકામાં આ થવું જોઈએ. પણ સુરતમાં એટલા માટે થયું કે સુરતની અંદર તમે એક મજબૂત વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી તરીકે આપેલો. આમ આદમી પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ સતત લડતા રહ્યા. દરેક કાર્યકર્તા ઉપર, દરેક કોર્પોરેટર ઉપર આજે અંદાજે 4 થી 5 FIR મિનિમમ છે. આજે અમે ઉમરા, વેલંજા આ વિસ્તારમાં જ્યારે પ્રચાર માટે આવીએ છીએ ત્યારે તમામ બહેનો એક વાત કરે છે કે ગેસના બાટલા મળે એવું કંઈક કરો. છે કે નહીં આ પ્રોબ્લેમ? ગેસના બાટલાની પ્રોબ્લેમ છે કે નહીં? આ બાટલાની જ્યારે પ્રોબ્લેમ ઊભી થવાની હતી એ ત્યારથી જ અમે કલેક્ટર કચેરી ગયેલા અને DSO સાહેબ, જે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર કહેવાય, કે પુરવઠા મંત્રી, જે પુરવઠા કલેક્ટર અધિકારી હોય, એને અમે માંગણી કરેલી કે જેટલા બાટલા આવે છે એની તમે જાહેરાત આપો, ઓનલાઈન મૂકો કે આટલો સ્ટોક આવશે અને આટલો સ્ટોક આજે ઓર્ડર થયો અને આટલો સ્ટોક મળી જશે, જેથી કરીને લોકો હેરાન ના થાય. કારણ કે 800-1000 રૂપિયાનો બાટલો આપણે 4500 ને 5-5000 સુધી પણ બ્લેક બોલતા જોયા છે. છતાં પણ કોઈ હોટલમાં ક્યાંય બંધ નથી રહ્યું. લાગે છે એવું ક્યાંય થયું હોય? તો એ ગેસ ક્યાંથી આવે? એ ગેસ ક્યાંથી આવે? એટલા માટે આ વાત કરું છું કે સરકાર છે એ સામાન્ય માણસોનું કામ નથી કરવા માંગતી. આ અમારો ત્રીજો મુદ્દો છે, એ વ્યવસ્થા પરિવર્તનનો. તમામ લોકો એક વસ્તુ કહે છે કે કોઈ સાંભળવા વાળું નથી. આવું થાય છે કે નહીં? પોલીસ સ્ટેશને જાઓ તો પોલીસ સાંભળતી નથી. કોઈને લઈ જવા પડે, કોઈ કોર્પોરેટરને પકડવા પડે, સોસાયટીના પ્રમુખને કહેવું પડે કે ભાઈ સાહેબ સાથે ચાલો. કોઈ કચેરીમાં જાઓ તો કોઈ સાંભળવા વાળું નથી. ઘણા લોકો તમને અત્યારે એવું કહે છે કે અમારા ચૂંટણી કાર્ડ બન્યા નથી, ચૂંટણી કાર્ડ માટે અમારે ધક્કા ખાવા પડ્યા છે, આધાર કાર્ડ માટે લોકોને હેરાન થવું પડે છે. આ ત્રીજી વાત છે વ્યવસ્થા પરિવર્તનની. સિસ્ટમ એવી હોવી જોઈએ કે જે લોકો માટે કામ કરે. જે અમે અત્યારે પંજાબમાં કરીએ છીએ, જે અમે દિલ્હીમાં કરીને બતાવેલું કે 1076 એ તમે કોલ કરો એટલે અધિકારી તમારા ઘરે આવી તમારે જે પુરાવા જોઈતા હોય, મેરેજનું સર્ટિફિકેટ બનાવવું હોય, રાશન કાર્ડ બનાવવું હોય, આધાર કાર્ડમાં સુધારો કરવો હોય, એ તમને ઘરે બેઠા થાય, જેથી કરીને આપણે જે પૈસા ચૂકવણી કરવા પડે છે એ ના કરવા પડે. તો આ 3 વાત તમે લોકો ખાસ યાદ રાખજો. શિક્ષણ, આરોગ્ય અને વ્યવસ્થા પરિવર્તન. આ નીતિને લઈને, આ અમારી જે મેઇન એજન્ડા છે એને લઈને તમે 26મી તારીખે મતદાન કરજો.
26મી તારીખ રવિવારે, આ એક રવિવાર પછીનો જે બીજો રવિવાર આવે છે ત્યારે આપણા સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન છે. આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારને એટલે 4 સાવરણાના બટન દબાવવાના છે અને નીચે કન્ફર્મેશન બટન દબાવવાનું છે. આ ખાસ તમે બધાને જાણકારી આપજો કે આ વખતે ઈવીએમમાં ટોટલ 5 બટન દબાવવાના છે. તો 5 બટન દબાવજો અને આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવો એવી તમને સૌને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. જોરદાર તાળીઓના નાદથી વધાવશો પરિમલભાઈ કાનાણીને. આ આપણા વોર્ડ નંબર 2 ના ઉમેદવાર છે અને એકદમ લોકોને લાગુ પડતી, લોકોને રોજબરોજની જે સુખ સુવિધાઓ, જે પાયાની સવલતો હોય એ બાબતે એમનું ફોકસ છે, એ બાબતે એમનું વિઝન છે. જો આવા ઉમેદવારો આપણા વોર્ડમાંથી જીતે તો વોર્ડ નંબર આ 2નું અને બીજા વોર્ડનું પણ ભલું કરી શકાય. હવે હું આપણા વોર્ડ નંબર 2ના જ એવા જ ઉમેદવાર, જેઓ ખૂબ શિક્ષિત ઉમેદવાર છે અને જેઓ ખૂબ જ સફળતાપૂર્વક સ્ટેજ સંચાલન અને એક સારા મોટિવેશનલ વક્તા પણ છે, એવા તુલસીભાઈ લાલૈયા, હું એમને વિનંતી કરીશ કે એમનું આગામી સંબોધન રજૂ કરે. તુલસીભાઈ લાલૈયા. બે હાથ ઊંચા કરી અને ભારત માતાના જયઘોષ સાથે હું મારી વાતની શરૂઆત કરીશ. બોલો ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે. આજે રામ વાટિકા સોસાયટીમાં આયોજિત આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 2ના અમારા ઉમેદવારોની આ જનસભા અને આજની આ જનસભામાં થોડી ક્ષણમાં આપણા સૌ કોઈના આદરણીય સમગ્ર ગુજરાતના યુવાનોના લોકપ્રિય નેતા, વિસાવદરના લોકલાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. આજની આ જનસભામાં મંચ પર ઉપસ્થિત અમારા વોર્ડ નંબર 2ના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ સુતરિયા, મંચ પર ઉપસ્થિત મારા સાથી સુરત મહાનગર વોર્ડ નંબર 2ના ઉમેદવાર એવા પરિમલભાઈ કાનાણી, સુરત મહાનગર વોર્ડ નંબર 2ના ઉમેદવાર એવા બેન શ્રી કિરણબેન મેઘાણી, વોર્ડ નંબર 2ના ઉમેદવાર એવા બેન શ્રી દયાબેન પાનસુરિયા અને નજીકનો જ વિસ્તાર એટલે કે શેખપુર તાલુકા પંચાયત સીટના અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ચેતનભાઈ પટેલ. સાથે જ આ વિસ્તારમાં ખૂબ સારી રીતે લોકો સુધી આમ આદમી પાર્ટીની વિચારધારા પહોંચાડવા માટે અવિરત મહેનત કરતા અમારા સન્નિષ્ઠ યોદ્ધા એવા ભાઈ શ્રી મનીષભાઈ ગુજરાતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રામ વાટિકા સોસાયટીના તમામ ભાઈઓ, આજુબાજુની સોસાયટીના તમામ રહીશો, આપ સૌનું આજની આ જનસભામાં હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌને ભાવથી આવકારીએ છીએ. આજની આ જનસભા આપણા સૌ માટે અગત્યની છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે મહાનગરપાલિકાની ચૂંટણી ગણતરીના દિવસોમાં આવી રહી છે અને આ ચૂંટણી આપણા સૌ માટે ખૂબ મહત્વની છે, અગત્યની છે. દરેક ચૂંટણી અને દરેક ચૂંટણીમાં આપણો મત આપવાનો અધિકાર એ ખૂબ મહત્વનો હોય છે. આ ચૂંટણીમાં કયા વ્યક્તિને, કઈ પાર્ટીને મત આપવો અને મત આપ્યા પછી એ વ્યક્તિ કેવા છે, એ કામ શું કરશે, એ તમામ જવાબદારી તમારા પોતાના હાથમાં છે. કારણ કે બંધારણીય હક છે કે કોને મત આપવો, કેવા લોકોને મત આપવો. ત્યારે આજે રામવાટિકા સોસાયટીમાં અને આજુબાજુના આ વેલેન્જા વિસ્તારના લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ત્યારે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અમારા તમામ આગેવાનો આજે અમે સંઘર્ષના માર્ગ પર કામ કરી રહ્યા છીએ. અમારા પરિમલભાઈ કાનાણીએ અનેકવિધ વાતો સુરત મહાનગરપાલિકામાં
છેલ્લા 5 વર્ષથી વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરોએ અલગ અલગ વોર્ડમાં જે કામગીરી કરી છે એ બાબતની વાત આપ સમક્ષ રજૂ કરી. આપ સૌને મારે અપીલ કરવી છે કે આવનારા દિવસોમાં ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીમાં તમારે કોને મત આપવો એ અધિકાર તમારો છે, પરંતુ આ ચૂંટણીમાં મત આપવા માટે તમારે સમજી વિચારીને મતદાન કરવાનું છે. આ ચૂંટણી આપણા માટે અગત્યની છે, કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી સમગ્ર ગુજરાતમાં ભાજપનું શાસન છે. સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી આ ભાજપનું શાસન છે. છતાં પણ આજે તમને ને મને, આપણા પરિવારને જે પાયાની સુવિધાઓ મળવી જોઈએ એ પાયાની સુવિધાઓથી આપણે બધા વંચિત છીએ. આપણા બાળકોને મફતમાં સારું શિક્ષણ મળવું જોઈએ, જે આજ દિન સુધી છેલ્લા 30 વર્ષથી આ ભાજપના શાસનમાં તમને ને મને, આપણા બાળકોને સારું શિક્ષણ નથી મળતું. આપણા પરિવારને મફતમાં ઉત્તમ ગુણવત્તાવાળું આરોગ્ય મળવું જોઈએ, જે છેલ્લા 30 વર્ષથી સમગ્ર ગુજરાતમાં ભાજપનું શાસન છે. સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. છતાં પણ આજે આપણને આપણા પરિવારમાં કોઈ વ્યક્તિ બીમાર પડે, આપણા પરિવારમાં નાની મોટી બીમારી આવે, આપણા પરિવારમાં કોઈ મોટી બીમારી આવે તો આપણી પાસે આર્થિક પરિસ્થિતિ નબળી હોય છતાં પણ આપણે આપણા પરિવારના સ્વજનોને બચાવવા માટે આપણે આપણા પૈસા ના હોય તો વ્યાજે પૈસા લઈને પણ આપણે આરોગ્યની સુવિધાઓ મેળવવી પડે છે. દોસ્તો, આ દુઃખની વાત છે કે 30 વર્ષથી આપણે ભાજપને મત આપીએ છીએ. 30 વર્ષથી દરેક ચૂંટણી હોય, એ તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય, નગરપાલિકાની હોય, મહાનગરપાલિકાની હોય, એ વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, આપણે ખોબલે ભારતીય જનતા પાર્ટીને મત આપીએ છીએ. પરંતુ મતના બદલામાં આપણને શું મળે છે? આજે પણ આપણે આપણા બાળકોને આપણા વિસ્તારમાં સારી સરકારી શાળાઓ નથી, એટલા માટે આપણે પ્રાઇવેટ શાળામાં મસ્ત મોટી ફી ભરી અને આપણે આપણા બાળકોને એજ્યુકેશન આપવું પડે છે. આપણે પણ ઈચ્છીએ છીએ કે મારું બાળક ભણી ગણીને આગળ વધે, મારું બાળક ડૉક્ટર બને, મારો દીકરો કે દીકરી ભણી ગણીને આગળ વધી સારી સરકારી નોકરી મેળવે, આવું સપનું આપણે બધાનું હોય. પરંતુ દોસ્તો, આપણે બધા સૌરાષ્ટ્રના 500 કિલોમીટર દૂરથી આ સુરતની ધરતીને આપણે કર્મભૂમિ બનાવી છે. 2-5 પૈસા કમાઈ અને આપણું એવું સપનું હોય કે આપણા બાળકોનું સારું ભવિષ્ય બને. પરંતુ પરિવારમાં 5 સભ્યો હોય તો એમાંથી 3 સભ્યો કાળી મજૂરી કરે, સવારથી લઈ સાંજ સુધી આપણે નાની મોટી નોકરી કરીએ. ઘરે માતાઓ બહેનો હોય તો સ્ટોન ટીકી ચોટાડે, સાડીનું કામ કરે, હેન્ડવર્કનું કામ કરે. આવી રીતે પાય ભેગી કરી અને આપણી ઈચ્છા એવી હોય કે આપણા બાળકોને સારું શિક્ષણ મળે. દોસ્તો, આ દુઃખની વાત છે કે આ જવાબદારી કોની છે કે આપણે ખોબલે 30 વર્ષથી ભાજપને મત આપીએ છીએ, પરંતુ આ મતના બદલામાં આજે પણ આપણા બાળકોને મફતમાં સારું શિક્ષણ નથી મળતું. આપણા વિસ્તારમાં સારી સરકારી શાળાઓ નથી, આપણા વિસ્તારમાં સારી આરોગ્યની સુવિધાઓ નથી. કોરોના કાળમાં તમે મેં જોયું, કોરોના જેવી વૈશ્વિક બીમારીએ હાહાકાર મચાવ્યો હતો અને આ કોરોના જેવી વૈશ્વિક બીમારીમાં આપણે ઇન્જેક્શન માટે વલખા મારતા હતા, આપણે એક બેડની વ્યવસ્થા માટે વલખા મારતા હતા, આપણે ઓક્સિજનની બોટલ જોઈતી હોય તો આપણે વલખા મારતા હતા. પરંતુ આજ ભાજપના કમલમમાં 2 નંબરના લોકો 2 નંબરમાં ઇન્જેક્શનો વેચતા હતા. ભાજપના કોઈ નેતાઓ હોય, એમના સગા સંબંધીઓ હોય તો એમને બેડ મળી જતા હતા, એમને ઓક્સિજનની બોટલ મળી જાય, એમને કે રેમડેસિવિર ઇન્જેક્શન મળી જતું હતું. પરંતુ આપણા પરિવારના સ્વજનો જ્યારે કોરોનાથી સંક્રમિત થયેલા ત્યારે આપણે એક ઇન્જેક્શન માટે વલખા મારતા હતા. આ વાત આપણે સમજવી પડશે. આ વાતને જો સારી આરોગ્યની સુવિધાઓ આ ભાજપના શાસનમાં 30 વર્ષમાં આપણા પરિવારને મળી હોત તો આ કોરોના જેવી બીમારીમાં આપણી હાલત આ ના થઈ હોત. આપણે કોરોના જેવી વૈશ્વિક બીમારીમાં ઇન્જેક્શનના કારણે, ઓક્સિજનના બોટલના કારણે, નાની મોટી બેડની વ્યવસ્થા ના થઈ એના કારણે આજે આપણા પરિવારજનો સ્વજનો ગુમાવ્યા છે. આ વાતને આપણે ભૂલવી ના જોઈએ. 30 વર્ષથી આપણે ભાજપને મત આપીએ છીએ, પરંતુ હવે સમજવાનો જરૂર છે, હવે બદલાવ લાવવાની જરૂર છે. હવે શિક્ષિત, ભણેલ ગણેલ અને સમજદાર લોકો રાજનીતિમાં આવ્યા છે. આખા ભારત દેશમાં એકમાત્ર પાર્ટી આમ આદમી પાર્ટી એવી છે જેમાં ભણેલ ગણેલ, શિક્ષિત અને સાથે સાથે યુવાનોને પ્રાધાન્ય આપવાનું કામ અરવિંદ કેજરીવાલે કર્યું છે. આજે સમગ્ર ગુજરાતમાં ગોપાલભાઈ ઇટાલિયા જેવા વ્યક્તિ, એક ધારાસભ્ય જો ગાંધીનગરની ગાદી પર બેસી અને વિધાનસભા ગૃહમાં
સામાન્ય જનતાનો અવાજ બની કામ કરતા હોય તો તમારી ને મારી આપણા સૌની એ ફરજ છે કે એમને ખંભે ખંભો મિલાવી એમની તાકાત વધારવી જોઈએ, એમનો ઉત્સાહ વધારવો જોઈએ. જો આવા અનેક ગોપાલ ઇટાલિયા વિધાનસભા ગૃહમાં તમારા ને મારા પ્રશ્નો માટે અવાજ ઉઠાવશે તો આપણા બધાનું ભલું થશે કે નહીં? ગોપાલ ઇટાલિયા જેવા આવા અનેક ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં બેસી આપણા સૌ માટે ભલું ઈચ્છે, ખેડૂતોના હકની વાત કરશે, વેપારીઓના હકની વાત કરશે, યુવાનોને નોકરી મળે, યુવાનોને રોજગાર મળે, એમના માટેની કોઈ વાત કરે તો આજે ગોપાલ ઇટાલિયા નામનો વ્યક્તિ કે જેમણે પોતાના જીવનમાં સાહેબ ખૂબ સંઘર્ષ કર્યો છે, જેમના સંઘર્ષને મેં સાહેબ નજીકથી જોયો છે. આંદોલનની વાત હોય તો પણ ભલે બબ્બે સરકારી નોકરીને લાત મારી એમણે મન બનાવી લીધું, નક્કી કર્યું કે સમગ્ર ગુજરાતની જનતાને કંઈક મારે સારું કરવું છે, ગુજરાતના લોકોનું ભલું કરવું છે, ગુજરાતના લોકોના દરેક બાળકોને સારું શિક્ષણ મળે, આપણા સૌના પરિવારને સારું આરોગ્ય મળે. એ માટે આજે ગોપાલ ઇટાલિયા સતત સંઘર્ષ કરી રહ્યા છે. એમણે એમના જીવનકાળમાં ખૂબ મેળવ્યું નથી પરંતુ સૌને આપવા માટે હંમેશને માટે પહેલ કરી છે. ત્યારે આ 33-36 વર્ષના યુવાન એવા ગોપાલ ઇટાલિયાને આપણે મજબૂત કરવાના છે. જ્યારથી વિસાવદરમાં ચૂંટણી જીત્યા ત્યારથી આપણે સૌ જોઈએ છીએ કે વિસાવદરની ચૂંટણી જીત્યા પછી આખા ગુજરાતમાં લોકો એમ કહી રહ્યા છે કે હવે વિસાવદર વાળી થવી જોઈએ. આવે છે કે નહીં આવો અવાજ? કોઈ અધિકારી કામ ના કરતા હોય, કોઈ ભાજપના નેતાઓ આપણા વિસ્તારમાં આવે અને લોકો એવો અવાજ કરે કે ભાઈ કામ કરજો નહીતર વિસાવદર વાળી થશે. તો આ તાકાત એક ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ધારાસભ્ય બનવાથી આપણને બધાને મોકો મળ્યો હતો. પ્રથમ ચૂંટણી 2021માં વિધાનસભાની ચૂંટણી ગોપાલભાઈ કતારગામથી લડ્યા હતા. આપણે હીરાને પારખવામાં ક્યાંક ને ક્યાંક કચાશ રાખી પરંતુ વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકના લોકોનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો પડે કે એમણે હીરાને પારખી લીધો કે આ સીવીડી નથી, આ તો ઓરિજિનલ રતન છે. આ રતનને આપણે સ્વીકારી લેવો જોઈએ અને આ સ્વીકારવાનું કામ વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકના લોકોએ કર્યું અને આજે આખા ગુજરાત માટે એ ધારાસભ્ય છે. માત્ર ને માત્ર વિસાવદરના લોકોનું ભલું થાય એટલા માટે વિધાનસભામાં એ વાત નથી કરતા પરંતુ ગુજરાતના લાખો ખેડૂતોનું ભલું થાય, ગુજરાતના દરેક યુવાનોને સારી નોકરી મળે, ગુજરાતના દરેક પરિવારના બાળકોને સારી શિક્ષણ વ્યવસ્થા મળે, એમના માટેની લડાઈ આજે ગોપાલ ઇટાલિયા નામના વ્યક્તિ લડી રહ્યા છે. વિશેષ વાતો નથી કરવી, થોડીક ક્ષણમાં આપણી વચ્ચે ગોપાલભાઈ ઉપસ્થિત થવાના છે પરંતુ મારે આજ સૌને એક વિનંતી કરવા માટે આવ્યો છું. આજે રામવાટિકા સોસાયટી ઉમરા વેલંજા વિસ્તારના દરેક નાગરિકો અહીંયા ઉપસ્થિત છે ત્યારે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી આપણા સૌ માટે મહત્વની છે. કદાચ ગત ચૂંટણીમાં તમે અમને મત આપ્યા હતા, અમને ખબર છે કે તમે ખોબલે ને ખોબલે અમને મત આપ્યા હતા. પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા, ક્યાંક ને ક્યાંક અમારી કચાશ રહી ગઈ હશે. અમે નવા હતા, અમે નવા નિહાળિયા તરીકે રાજનીતિમાં પાપા પગલી કરતા હતા. આ મંચ પર બેઠેલા એક પણ વ્યક્તિના બાપ દાદાની 7 પેઢીમાં કોઈ રાજનીતિમાં નથી. અમે તો પ્રથમ માપા પગલી કરી લોકોનું ભલું થાય, જનતાનું ભલું થાય, લોક ઉત્કર્ષના કાર્યો થાય એ માટે અમે રાજનીતિમાં આવ્યા છીએ. અમારી ઉંમર નાની છે પરંતુ અમારી હિંમત મોટી છે. આ હિંમત વધારવાનું કામ તમારે કરવાનું છે. આવનારી 26 એપ્રિલ આપણા સૌ માટે અગત્યની છે. આ 26 એપ્રિલે આપણે ઝાડુનું બટન ધડ 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 4 વખત ઝાડુનું બટન દબાવી અને ઈમાનદાર આમ આદમી પાર્ટીના દરેક ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાની છે. કરશો કે નહીં? હાથ ઊંચો કરજો. બરાબર, હાથ ઊંચો કરજો. જવાબદારી લેવી પડશે, કંઈક બદલવું પડશે. ગત વખતે તમે અમને ખોબલે ને ખોબલે મત આપ્યા હતા પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પસંદ કરેલા ઉમેદવારો ટીપી ટીપીને જેમ માટલું બની જાય એવી રીતે આ વખતે પસંદગી કરવામાં કોઈ કચાશ રાખી નથી. અમે તમને ભરોસો આપીએ છીએ કે તમારા મત સાથે અમે ક્યારેય સોદો નહીં કરીએ. અમે તમને બાહેદારી આપીએ છીએ. આ મંચ પર બેઠેલા અમારા દરેક ઉમેદવાર, હું પોતે છેલ્લા 8-9 વર્ષથી પાર્ટીમાં કામ કરું છું. છેલ્લા 8-9 વર્ષથી સંગઠનના દરેક કાર્યમાં મારાથી થતી મહેનત કરી છે. હું ભણેલ ગણેલ છું, શિક્ષિત છું, હું ફાર્માસિસ્ટ છું અને ફાર્માસિસ્ટના વ્યવસાયની સાથે સાથે છેલ્લા 8 વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને કામ કરી રહ્યો છું. મારી સાથે પરિમલભાઈ કાનાણી છે જેઓ કોમ્પ્યુટરના વ્યવસાય સાથે જોડાયેલા છે, પોતે શિક્ષિત છે અને છેલ્લા 14 વર્ષથી જ્યારથી પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી પાર્ટી સાથે જોડાય અને પાર્ટી સાથે કામ કરી રહ્યા છે. અમારા કિરણબેન મેઘાણી, એમના પતિદેવ અમારા ભરતભાઈ મેઘાણી છેલ્લા 7-8 વર્ષથી પાર્ટી સાથે જોડાઈ અને કામ કરી રહ્યા છે.
અમારા દયાબેન પાનસુરિયા, જેમના પતિદેવ કિરીટભાઈ પાનસુરિયા 2017થી પાર્ટીમાં જોડાય અને સંઘર્ષના માર્ગે અમારી સાથે જોડાય અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. દોસ્તો, અમારી પર ભરોસો રાખજો. અમારી ઉંમર નાની છે, પરંતુ અમારી કામ કરવાની શક્તિ ખૂબ મોટી છે. આ શક્તિમાં વધારો કરવાની જવાબદારી તમારે સૌની છે. અમે આશા રાખીએ છીએ કે આવનારી 26 એપ્રિલે તમે સૌ પોતપોતાના વિસ્તારની જવાબદારી લેશો, કારણ કે ગત વખતે અમારી કદાચ ક્યાંક ભૂલ થઈ હશે. અમે નવા હતા, અમારી પસંદગીમાં ક્યાંક ભૂલ રહી હશે, પરંતુ અમે લંકાની ચોટ ઉપર તમને બાહેદારી આપીએ છીએ. તમારા મત રૂપી આશીર્વાદ અમને મળશે, એ ભરોસો અમે ક્યારેય નહીં તોડીએ, કારણ કે આજ દિન સુધી 8 વર્ષમાં અમારી ઉપર અનેક પોલીસ કેસો થયા છે, અનેક વખત પોલીસે ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલાં જ મારી સાથે જે ઘટના બની, ઓલપાડના ધારાસભ્ય મારા પર ખોટો કેસ કર્યો હતો, ખોટા ગુનામાં મને કેદી રાખવાનું કામ કર્યું હતું. 3 દિવસ સુધી મને જેલમાં ધકેલી દીધો, પરંતુ અમે ડર્યા નહોતા. અડધી રાતે ભાજપની પોલીસ મારા ઘરે આવી ગઈ. રાતે 1 વાગે ભાજપની પોલીસનો કાફલો મને ઘરે લેવા માટે આવી ગયો. શા માટે? કારણ કે અમારો અવાજ દબાવવાનું કામ કરતા હતા. ભાજપના નેતાઓએ જે કાલા કામ કર્યા છે, ભ્રષ્ટાચાર કર્યો છે, એ ભ્રષ્ટાચારને હું ઉજાગર કરતો હતો. એમને પસંદ ના આવ્યું અને ભાજપના નેતાઓના પેટમાં તેલ રડાયું કે આ તુલસી લાલિયા નામનો 33 વર્ષનો યુવાન આજે અમારી સામે બોલે છે. આજે અમે કારા કરતૂતો કર્યા છે, ખોટા કામ કર્યા છે, એ તો ઉઘાડા પડી રહ્યા છે. તો અમને દબાવવા માટે અડધી રાતે મારા ઘરે પોલીસ મોકલી આપી. પરંતુ દોસ્તો, અમે ડગ્યા નથી, હિંમતથી તાકાતથી લડ્યા છીએ. એ ભાજપની પોલીસમાં કોઈ એવી તાકાત નથી, ભાજપની જેલમાં કોઈ એવી તાકાત નથી, અને ભાજપનો માઈનો લાલ કોઈ નેતા એવો પેદા નથી થયો કે અમને ખરીદી શકે. અમે તો લડવા માટે નીકળ્યા છીએ. સંઘર્ષના માર્ગે આગળ વધવું છે, જનતાનું ભલું કરવું છે. અમે ક્યારે વેચાશું નહીં. અમે તમને બાહેદારી આપીએ છીએ. આ જનતા સમક્ષ આ વિડીયો શૂટિંગ ચાલુ છે, આ મંચ પર અમે બેઠેલા છીએ કે તમે અમને જો મોકો આપશો, તમે જો મત રૂપી અમને આશીર્વાદ આપશો, તો અમે બાહેદારી આપીએ છીએ. તમારે રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજો. 5 વર્ષ સુધી ભાજપ કદાચ 5 વર્ષ નહીં 10 વર્ષ સુધી અમને જેલમાં મોકલી દે, પરંતુ અમે જનતાના હક માટેની લડાઈ સતત લડતા રહેશું. અને જનતાએ અમને જે મતરૂપી આશીર્વાદ આવનારી 26 એપ્રિલે આપવાના છે, એમની સાથે ક્યારેય સોદો નહીં થવા દઈએ, તમારી સાથે ક્યારેય વિશ્વાસઘાત નહીં થાય. એ 33 વર્ષના યુવાન તરીકે હું તમને બાહેદારી આપું છું. આ વાત તમે સમજી લેજો. અમે જનતાનું ભલું કરવા માટે આવ્યા છીએ. અમે આરોગ્યની વાત કરીએ છીએ, અમે શિક્ષણની વાત કરીએ છીએ. આ વિસ્તારનું ભલું થાય એના માટેની અમારી સતત લડાઈ છે, અને આ લડાઈમાં તમારા આશીર્વાદની જરૂર છે. 26 એપ્રિલ આવશે, ચૂંટણીના દિવસો નજીક છે. 15 દિવસ બાકી છે, 2 અઠવાડિયા બાકી છે. ભાજપના નેતાઓ તમારા આંગણે આવશે, તમારી સોસાયટીમાં આવશે. દોસ્તો, 2 હાથ જોડીને કે યુવાન તરીકે અપીલ કરવા માટે આવ્યો છો. પ્રલોભન આપશે, લાલચ આપશે, સગા સંબંધીઓના નામે શરમાવશે, પરિવારના નામે શરમાવશે, ગામના નામે તમને શરમાવશે. પરંતુ તમારે યાદ રાખવાનું છે કે તમારો કિંમતી અને પવિત્ર મત આ વખતે વેડફતા નહીં. તમારો કિંમતી અને પવિત્ર મત આમ આદમી પાર્ટી ઝાડુના નિશાન પર 4 વખત ઝાડુનું બટન દબાવી અને ત્યારબાદ નીચેનું બટન દબાવી અમારી 4 સુરત મહાનગર વોર્ડ નંબર 2ના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાની છે. કરશો કે નહીં? હાથ ઊંચો જરા કરજો. કરશો કે નહીં? ઝાડુને મત આપશો કે નહીં? આમ આદમી પાર્ટીને સહકાર આપશો કે નહીં? તુલસી લાલિયાને મત આપશો કે નહીં? પરિમલ કાનાણીને મત આપશો કે નહીં? કિરણ મેઘાણીને મત આપશો કે નહીં? દયા પાનસુરિયાને મત આપશો કે નહીં? ઝાડુને મત આપશો કે નહીં? આમ આદમી પાર્ટીને મત આપશો કે નહીં? તો દોસ્તો, વિશેષ વાત નહીં કરતા, 26 એપ્રિલ અને રવિવારનો દિવસ છે. આ દિવસ આપણા સૌ માટે મહત્વનો છે. આજના આ દિવસે આપણે સૌએ સાથે મળીને પરિવર્તન માટે મહેનત કરવાની છે. તમારા આશીર્વાદથી અમે અમારી કામગીરી કરી રહ્યા છું, પરંતુ આવનારા દિવસોમાં ભાજપના નેતાઓ તમારા આંગણે આવે તો તમે એમને પૂછજો કે અત્યાર સુધી કઈ ગુફામાં સંતાઈ ગયા હતા. કોરોના જેવી બીમારીમાં આપણે પીડાયા હતા ત્યારે ભાજપના નેતાઓ ક્યાં ગયા હતા? આ વિસ્તારના ધારાસભ્ય ક્યાં ગયા હતા? તમે મને કહો. અહીંયા તમે બધા જ બેઠા છો. આ વિસ્તારના ધારાસભ્ય ક્યારે તમારી સોસાયટીમાં કામ બાબતે આવ્યા હોય તો જણાવો. હા, નવરાત્રિ હશે, જન્માષ્ટમી હશે, ગણેશ ઉત્સવ હશે, આવા નાના મોટા કાર્યક્રમોમાં આખી સોસાયટી ભેગી થાય એટલે વાહવાહી લૂંટવા માટે નેતાઓ આવશે, પરંતુ જ્યારે કામની વાત આવશે ત્યારે આ ભાજપના નેતાઓ નહીં દેખાય. દેખાણા છે કે નહીં? આવ્યા છે કે નહીં?
નથી આવ્યા ને? નવરાત્રિમાં આવે, ગણેશ ઉત્સવમાં આવે, જન્માષ્ટમીમાં આવે, કંઈક નાના મોટા તહેવારો હોય એટલે વાહવાહી લૂંટવા માટે આવે, પરંતુ ખરા અર્થમાં જનતાના પ્રશ્નો હોય ત્યારે આ નેતાઓ કઈ ગુફામાં સંતાઈ જાય છે દેખાતું નથી. આ વિસ્તારમાં ભાજપે જે ઉમેદવારો પસંદ કર્યા છે એ ઉમેદવારો અત્યાર સુધીમાં ક્યાંય દેખાયા નથી. પરંતુ દોસ્તો, અમે તમને બાહેદારી આપીએ છીએ, આ વિસ્તારના જે પણ નાના મોટા પ્રશ્નો છે 28 તારીખે રિઝલ્ટ આવશે. અમે તમારા આશીર્વાદથી જીતીશું તો ચોક્કસથી આ વિસ્તારનું ભલું થાય. આ વિસ્તારના લોકોની જે પાયાની સુવિધાઓ છે, એ સ્ટ્રીટ લાઇટ હોય તો પણ ભલે, ગટર યોજના હોય, રોડ રસ્તા બાબતની વાત હોય, આ વિસ્તારના લોકોને ગાર્ડનની વ્યવસ્થાની વાત હોય, આ વિસ્તારના આપણા બાળકોને સારી શિક્ષણ વ્યવસ્થા મળે એ માટે શાળા વ્યવસ્થાની વાત હોય, આ વિસ્તારમાં આપણા પરિવારને ઉત્તમ ગુણવત્તાવાળું આરોગ્ય મળે એ આરોગ્ય કેન્દ્ર બનાવવાની વાત હોય, આ દરેક મુદ્દે અમારી હંમેશને માટે લડાઈ રહેશે અને આ લડાઈમાં તમારે અમને આશીર્વાદ આપવાના છે. જો તમારા આશીર્વાદ મળશે તો ચોક્કસથી બદલાવ આવશે અને આ બદલાવના સહભાગી તમારે થવાનું છે. જેવી રીતે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના લોકોએ જેવી રીતે ગોપાલભાઈની ઉપર બે હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા, આખા ગુજરાતમાં જેવી રીતે વિસાવદર વાળી થઈ છે એવી જ રીતે આપણે મહાનગર વોર્ડ નંબર 2માં અને આખા સુરતમાં વિસાવદર વાળી કરવાની છે કે નહીં? હોકારો નબળો છે, પાછળ બેઠેલા કરવાની છે કે નહીં વિસાવદર વાળી? આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિસાવદર વાળી કરવાની છે કે નહીં? ભાઈ કેમેરો લઈ જાઓ, બરાબર હોકારો નથી આવતો. વિસાવદર વાળી આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કરવાની છે કે નહીં? તો આશીર્વાદ આપવા પડશે દોસ્તો. વિશેષ વાત નહીં કરતા, થોડીક ક્ષણમાં ગોપાલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. એ અનેક વાતો તમારી સમક્ષ રજૂ કરશે. સમય ખૂબ વધારે થઈ ગયો છે, પરંતુ આપ સૌને મારી વિનંતી છે કે થોડી વાર માટે આપ આપનું સ્થાન જાળવી રાખશો. બસ થોડીક ક્ષણમાં આપણી વચ્ચે ગોપાલભાઈ ઉપસ્થિત થઈ રહ્યા છે. ફરી એકવાર વિનંતી કરું છું, 26 એપ્રિલ રવિવારનો દિવસ અને આ દિવસે આપણે પોતે તો મત આપવાનો છે, આપણા પરિવારે પણ ઝાડુનું બટન દબાવવાનું છે, પરંતુ આપણી આજુબાજુમાં રહેતા દરેક લોકોને આમ આદમી પાર્ટીને મતદાન કરવા માટે આપણે પોતે જવાબદારી લેવી પડશે. હા, એક મતની કિંમત બહુ મહત્વની હોય છે, પરંતુ એક વ્યક્તિ જો બીજા 10 વ્યક્તિને મતદાન કરવા માટે અપીલ કરશે, રામવાટિકા સોસાયટી અને આજુબાજુની સોસાયટીના રહીશો જો સંકલ્પ સિદ્ધ બનશે કે આ વખતે બદલાવ લાવવો છે, હવે તો અમે મોંઘવારીથી થાક્યા છીએ, હવે મોંઘા શિક્ષણ ફીથી અમે થાક્યા છીએ, અમે ડ્રગ્સ અને દારૂના જે વ્યસનોથી આજે પરિવાર બરબાદ થઈ રહ્યા છે એનાથી અમે થાક્યા છીએ. 30 વર્ષના મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં પણ આજે આરોગ્યની સારી સુવિધાઓ મળતી નથી, એનાથી અમે થાક્યા છીએ. અને તમારું મન એમ કહેતું હોય, તમારો આત્મા એમ કહેતો હોય કે હા અમે થાક્યા છીએ, હા અમે થાક્યા છીએ, તમારા અંતરાત્માથી એવો અવાજ આવતો હોય કે હા અમે થાક્યા છીએ, તો તમારે સંકલ્પ લેવાનો છે અને બદલાવ લાવવાનો છે. અને આ બદલાવ લાવવા માટે એક વ્યક્તિએ બીજા 10 વ્યક્તિને 26 એપ્રિલ અને રવિવારના દિવસે ઝાડુનું બટન દબાવવા માટે સૌને અપીલ કરવાની છે. વિશેષ વાત નહીં કરતા, આજની આ જનસભામાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. આજુબાજુની સોસાયટીના લોકો, અનેક આગેવાનો, આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરુ ગુજરાત. જોરદાર તાળીઓના નાદથી વધાવશો આ તુલસીભાઈને. ખૂબ સરસ મજાની વાત કરી. આગામી ચૂંટણી બાબતે આપ સૌ સમક્ષ એમનું વિઝન રજૂ કર્યું. એમણે આપ સૌએ એવું કીધું કે અમે આવનારી ચૂંટણીમાં તમને જીતાડવાના છીએ. તો માત્ર વાતો કરે તુલસીભાઈ કે સાથે બેઠેલા પેનલમાં કિરણબેન હોય, દયાબેન હોય કે પરિમલભાઈ હોય, ખાલી હાથ ઊંચો કરે નથી જીતવાના. બધાએ થોડી થોડી જવાબદારી લેવી પડશે. જે પણ મિત્રો અહીંયા હાજર છે એ 26 તારીખે ચૂંટણીમાં જે પણ આપથી બનતી મદદ હોય, બૂથમાં બેસવાની મદદ હોય કે અન્ય કોઈ કાર્યમાં મદદ હોય, તો એ માટે જે કોઈ પણ મિત્રો સહકાર આપવા માંગતા હોય એ અમારા કાર્યકર્તા અહીંયા છે, તો એમને તમારું નામ અને નંબર નોંધાઈ દેજો. આ નંબર ખૂબ જ અગત્યના છે અમારા માટે. બૂથ પર ખૂબ જ માણસોની જરૂર હોય તો એમાં પણ ખૂબ લોકોની જરૂરત પડતી હોય, તો જે પણ મિત્રો અમને આ કાર્યમાં સહયોગ આપવા માંગતા હોય એ પોતાનું નામ અને નંબર અહીંયા નોંધાઈ દેશો.
ટૂંક જ સમયમાં માત્ર 2-5 મિનિટમાં ગોપાલભાઈ ઇટાલિયા આપની વચ્ચે ઉપસ્થિત થવાના છે. સાથે આપણા ઉમેદવાર બેન શ્રી દયાબેન પાનસુરિયા, એમના પતિદેવ અને પાર્ટીમાં 8 વર્ષથી કાર્યરત એવા કિરીટભાઈ પાનસુરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ આપણે સાંભળીએ. હું વિનંતી કરીશ કેપીભાઈને કે એમની વાત આપ સૌ સમક્ષ રજૂ કરશે. કેપીભાઈ પાનસુરિયા. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. આમ તો તુલસીભાઈએ, પરિમલભાઈએ ઘણી બધી વાતો કરી. હવે આપણે થાક્યા છીએ, આ મોંઘવારીથી થાક્યા છીએ, આ ટ્રાફિકથી થાક્યા, તો લગભગ આપણે થાક્યા જ છીએ. તો હવે પરિવર્તનની લહેર લહેરાવા માટે આપણે એક સાથે ભેગા મળ્યા છીએ. ત્યારે હું ને તમે આજે એવું નક્કી કરીશું કે આ વખતે પરિવર્તન ચોક્કસ. આજ સુધીમાં રાજનીતિની અંદર પોતાના પરિવારના નેતાઓના દીકરાઓ જ રાજ કર્યું છે કે રાજનીતિ ગંદી હોય કે એને આવું. સાચી છે વાત કે હું ખોટું કહું? પણ એના દીકરાઓ જ એમાં રાજનીતિ કરે પાછા. એને કાંઈ વાંધો ન હોય, કારણ કે મલાઈ ખાવાની ને. આ વખતે બધા મેદાને ઉતરવાની તૈયારી કરે, પણ સોસાયટીમાં ગરવા નથી દેતા. તમે ન ગરવા દેતા ચોરોને. નૈત નવી વાત લઈને આવશે. હમણાં કંઈક હાડીઓનું વિતરણ થયું છે મનીષભાઈ, હાડીઓનું વિતરણ થયું. એટલા માટે મારે તમને આ દુઃખ સાથે વાત કહેવી પડે છે કે આપણા મતની કિંમતની આપણને ખબર નથી. એટલા માટે આવી લોભ લાલચની અંદર આવી અને આપણે આપણો કિંમતી વોટ આપણી વચ્ચે ગોપાલભાઈ ઉપસ્થિત ચોક્કસ સમયની અંદર થઈ રહ્યા છે. જોરદાર તાળીઓથી પણ ગોપાલભાઈને વધાવીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. બોલો જય સરદાર, જય સરદાર. આપણી વચ્ચે ઉપસ્થિત વિસાવદરના લોકપ્રિય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે. જોરદાર તાળીઓના નાદથી વધાવશો એમને. અને ગોપાલભાઈએ એમની શરૂઆત કરી આપણા અખંડ ભારતના નિર્માતા એવા સરદાર સાહેબના સન્માનથી. જોરદાર તાળીઓના નાદથી વધાવશો ગોપાલભાઈ ઇટાલિયાને. સરદાર સાહેબના સન્માનથી શરૂઆત કરી અને એમના વિચારો પણ સરદાર સાહેબ જેવા અડગ નિર્ણયો લેશે. ખૂબ જ મજબૂત મનના માનવી છે. એક અખંડ અડગ પિલ્લરની જેમ આમ આદમી પાર્ટી માટે ઊભા રહી અને એક મજબૂત પાર્ટીનો પાયો નાખ્યો છે એવા ગોપાલભાઈ ઇટાલિયા આપની વચ્ચે ઉપસ્થિત થયા છે. આપની વચ્ચે ગોપાલભાઈ ઇટાલિયા આપના આમંત્રણને માન આપીને ઉપસ્થિત હોય ત્યારે હું વિનંતી કરીશ એમના સન્માન માટે આ વિસ્તારમાં હંમેશા ઉપસ્થિત રહી અને લોકો માટે કામ કરતા અમારા સન્નિષ્ઠ કાર્યકર્તા મનીષભાઈ ગુજરાતી અને જયસુખભાઈ ધડુકને હું વિનંતી કરીશ કે આપણા માનવંતા મહેમાન ગોપાલભાઈ ઇટાલિયાનું સન્માન કરશે. પુષ્પગુચ્છ આપીને
સન્માન કરશે મનીષભાઈ ગુજરાતી અને જયસુખભાઈ ધડુક. सपने में देखा था जिसको आज वही दिन आया है. જોરદાર તાળીઓના નાદથી વધાવશો આ સન્માનને. સાથે ગોપાલભાઈનું સન્માન કરવા માટે આ વિસ્તારના કેટલાક લોકો પણ ઉત્સાહી હતા કે ગોપાલભાઈ જ્યારે પણ આવે ત્યારે અમારે એમનું સન્માન કરવું છે, અમને થોડો સમય આપશો. તો જે મિત્રો નામ લખાવ્યા છે ઝડપથી ઉપસ્થિત રહેશે, આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે. રાજનંદની વિભાગ 2 ના ઉમરા વિસ્તારના આગેવાનો રામભાઈ સાવલિયા, ગોપાલભાઈ કથિરિયા, મિલનભાઈ માવાણી અને પરેશભાઈ ડોબરિયા ઝડપથી મંચ પર ઉપસ્થિત થશે, સમય ખૂબ ઓછો છે. સાથે શુભમ રેસિડેન્સી અને શિવ રેસિડેન્સી માંથી રમેશભાઈ સાવલિયા, દિનેશભાઈ સાવલિયા, કાનાભાઈ રામાણી અને જયદીપભાઈ ઢેબરિયા ઝડપથી તૈયાર રહે. સાથે રામવાટિકા વિભાગ 1 ના પ્રમુખ જયસુખભાઈ નસીત અને સુખ શાંતિના પ્રમુખ રાજુભાઈ નસીત ઝડપથી તૈયાર રહે. અને આ વિસ્તારના રામવાટિકાના હનુમંત ધૂન મંડળ એવા અલ્પેશભાઈ સાવલિયા, મુકેશભાઈ કોટડિયા અને રાજેશભાઈ કસવાલા અને અનિકેતભાઈ હિરપરાની ટીમ ગોપાલભાઈને પુષ્પગુચ્છ અને હનુમાનજી મહારાજની સ્મૃતિ ભેટ અર્પણ કરી એમનું સન્માન કરવા માંગે છે. એમને પણ વિનંતી ઝડપથી આવશે. જોરદાર તાળીઓના નાદથી આ સન્માનને વધાવશો. આ એવા વ્યક્તિનું સન્માન થઈ રહ્યું છે કે જેમણે સમગ્ર ગુજરાતની જનતાને માટે એક અવાજ ઉઠાવવાનું કાર્ય કર્યું છે અને સમગ્ર યુવા પેઢી માટે એક ઉદાહરણ બન્યા છે. એક યુવા પેઢી કઈ રીતે અવાજ ઉઠાવી શકે એ બાબતે મજબૂત અવાજ આ ગોપાલભાઈ ઇટાલિયાએ ઉઠાવ્યો છે. ફટાફટ ઝડપથી મંચ પર આવશો, સમયની ખૂબ જ અભાવ છે. આવી જાઓ, ઝડપથી આવી જાઓ. આ રામવાટિકા સોસાયટીનું હનુમંત ધૂન મંડળ ના સભ્યો પુષ્પગુચ્છ અને હનુમાનજી મહારાજની સ્મૃતિ ભેટ અર્પણ કરી વધારે સમય નહીં લઈ અને એક વાક્ય 2 લાઈન ગોપાલભાઈ માટે રજૂ કરી અને પછી અમને આપણે સાંભળવા છે કે अपना फैसला हमने एक पल नहीं बदला, अपना फैसला हमने एक पल नहीं बदला, प्यासे मर गए लेकिन नल नहीं बदला. कोई पूछे संघर्ष क्या होता है तो बता देना, कोई पूछे कि संघर्ष क्या होता है तो बता देना, हार भी गए लेकिन अपना दल नहीं बदला, अपना दल नहीं बदला. વિશેષ વાત નહીં કરતા હું રજૂ કરીશ વિસાવદરના માનનીય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને કે એમનું વક્તવ્ય આપ સૌ સમક્ષ રજૂ કરશે. ગોપાલભાઈ ઇટાલિયા. આજે રામવાટિકા સોસાયટીના સૌ આગેવાનો અને આ વેલંજા વિસ્તારમાંથી પધારેલા સૌ વડીલો, યુવા દોસ્તો, આગેવાનો, માતાઓ, બહેનો, બધાને મારા પહેલાં તો રામ રામ અને બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે આટલી વિશાળ સંખ્યામાં અમારી આમ આદમી પાર્ટીની વાત અને વિચાર સાંભળવા માટે આવ્યા છો. મિત્રો, હમણાં જ હજુ વિસાવદરની ચૂંટણી પૂરી થઈ અને એક જબરજસ્ત રાજકીય વંટોળ આખા ગુજરાતમાં ઊભો થયો. કરોડો લોકોએ એ આખી ચૂંટણી જોઈ, ચૂંટણી પ્રક્રિયા જોઈ, અમારી પાર્ટી અને એમની પાર્ટીનો કેમ્પેન જોયું, પરિણામ પણ જોયું. પરિણામ આવ્યા પછી હું પહેલી વખત વિધાનસભામાં ગયો તો ન્યા હું કર્યું એ પણ બધાએ જોયું અને તરત જ આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી છે. આજે અમે તમારી સમક્ષ કેટલાક વિચારો રજૂ કરવા માટે આવ્યા છે, બધા અમારા ઉમેદવારો અને આગેવાનો બધા ભેગા મળીને.
કે શા માટે આ ચૂંટણીમાં આપણે આમ આદમી પાર્ટીને મત આપવાનો છે અને આમ આદમી પાર્ટીને મત આપવાથી આ વિસ્તારમાં સુરતમાં અને ગુજરાતમાં શું શું ફેરફાર આવવાના છે. ગયા વર્ષે બધાએ આમ આદમી પાર્ટીને મત આપ્યો અને સુરતમાં અમારા ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 27 કોર્પોરેટર જીત્યા. થોડી ઘણી મુશ્કેલીઓનો તમારે અને અમારે બધાએ સામનો કરવો પડ્યો. કેટલાક લોકોએ ન કરવાનું કામ કર્યું, અમારે સાંભળવું પડ્યું, પણ પછી તે સંઘર્ષ ચાલુ રાખ્યો તો આજે પાછા ફરીથી આમ આદમી પાર્ટીનો આખા ગુજરાતમાં સારા દિવસો આવ્યા અને આખા ગુજરાતમાં ખૂબ સરસ આમ આદમી પાર્ટી અત્યારે મજબૂતીથી કામ કરી રહી છે. પણ આ ચૂંટણીની અંદર સુરતમાં આપણે આમ આદમી પાર્ટી કેમ કે ગયા વખતે જ્યારે ખાલી આપણા વરાછા, કતારગામ, પૂણા, સરથાણા એ વિસ્તારમાં આમ આદમી પાર્ટી જીતી અને એ પછી કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીના સંગઠનના સાથી મિત્રોએ જે કાંઈ કામ કર્યું એ કામની નોંધ ઉધનામાં, લિંબાયતમાં, ભાગળમાં, ચોક વિસ્તારમાં, અઠવામાં બધા જ લોકોએ 5 વર્ષ સુધી લીધી કે કંઈક થાય અને વરાછા વિસ્તારમાંથી અવાજ ઉઠાવવામાં આવે. વેરો વધવા ન દીધો, શાળાઓ સારી કરાવી, રોડ સારા બને એના માટે લડાઈ લડ્યા, સુરતમાંથી ડ્રગ્સનું દૂષણ નાબૂદ થાય એના માટે લડાઈ લડ્યા. આ બધી જ બાબત વરાછા વિસ્તાર સિવાયના વિસ્તારના લોકો સતત સોશિયલ મીડિયા, છાપા, ટીવીથી જોઈ રહ્યા હતા. એમને મનમાં અંદરથી થતું હતું કે આપણે આવું કંઈક કરવું છે. આ વરાછાવાળા કરે, સૌરાષ્ટ્રવાળા કરે તો અમારે આવું કંઈક ક્રાંતિકારી કામ કરવું છે. અને એમાં બાકી રહ્યું હતું તો વિસાવદરમાં અમારા ખેડૂતોએ પણ ક્રાંતિ કરી, એ ભેગું ભળ્યું. અને પછી આ આખા સુરતમાં અત્યારે હું તો 2 દિવસથી અહીંયા ફરું છું, આગેવાનોને મળું છું. લિંબાયત ગયો તો, ઉધના ગયો, ભાગળમાં ગયો, અમારી પાર્ટીના નેતાઓને મળ્યો. મારા ઘણા બધા વકીલો મિત્રો છે, પોલીસમાં મિત્રો છે, બીજા સરકારી સ્ટાફમાં મિત્રો છે. એ બધા પાસેથી મેં સમાચાર લીધા. તો માત્ર અહીંયા નહીં, એ બાજુ પણ આ વખતે હજળબમ માહોલ છે. બધા વાટે બેઠા છે કે આવા દો ચૂંટણી, હાવણો મારી દેવાનો છે આ વખતે આખા સુરતમાં. કેમ કે ગયા વખતે તો આપણે આગેવાની લીધી, બીજા જોતા રહી ગયા. હવે એને મન થયું કે બધા કરે તો અમે કેમ બાકી રહી જાય, સૌરાષ્ટ્રવાળા કરે તો અમે કેમ બાકી રહી જાય. કેમ કે આ વિસ્તારમાં આમ આદમી પાર્ટી આવી એનો અનેક લોકોને અનેક પ્રકારે ફાયદો થયો છે. આખા વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રયત્નોના કારણે, લડાઈના કારણે શાળાઓની સ્થિતિ સુધરી. જેના છોકરા સરકારી શાળામાં ભણતા હશે એના ઘરે જઈને પૂછજો કે આમ આદમી પાર્ટી આવ્યા પહેલા શાળાની હાલત શું હતી, આમ આદમી પાર્ટી આવ્યા પછી શાળાની પરિસ્થિતિ વરાછા વિસ્તારમાં કેવી બદલાણી. સત્તામાં નથી એટલે અમારી ઈચ્છા પ્રમાણેની પરિસ્થિતિ ન બદલી શકાણા, પણ જેવી હતી એના કરતાં તો થોડીક સારી કરી શક્યા. અમારી ઈચ્છા તો એવી છે કે દિલ્હી અને પંજાબમાં જેવી શાળાઓ હતી સરકારી એવી બને, પણ એના માટે અમારો મેયર નહોતો, મેયર ભાજપના હતા. પણ તેમ છતાંય લડાઈ લડીને, સંઘર્ષ કરીને, અનેક પ્રકારના ચડાવ ઉતાર જીરવીને પણ આપણા વિસ્તારના બાળકોને સારામાં સારું શિક્ષણ મળે એના માટેની મહેનત કરી. અને આ બધા આમ આદમી પાર્ટીવાળા છે કોણ? આ ગોપાલભાઈ કે આ તુલસીભાઈ કે આ અમારા બધા ઉમેદવાર કેપીભાઈ પાનસુરિયા, આ બધા છે કોણ? આ બધાય મારી તમારી જેવા સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનો છે. એમણે જોયું કે રાજનીતિ બરાબર કામ નથી કરતી, રાજનીતિમાં રહેલો નેતા બરાબર કામ નથી કરતો, અને નેતા બરાબર કામ નથી કરતો એટલે આપણે ઘણી બધી સમસ્યાઓ ભોગવવી પડે છે. એવું જે યુવાનોને લાગ્યું એ બધા યુવાનો આવ્યા રાજનીતિમાં, આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો. આમ આદમી પાર્ટીએ યુવાનોને રાજનીતિમાં આગળ વધવાનું પ્લેટફોર્મ આપ્યું, શીખવાડ્યું બધું, અને આગળ કરી નેતા બનવાની તક આપી, ચૂંટણી ઊભા રાખ્યા. તમારા આશીર્વાદથી આપણા જેવા જુવાનિયાઓ નેતા બન્યા અને અનેક ઘણું સારું કામ કર્યું. મારા જેવો એક સામાન્ય માણસ ધારાસભ્ય બની ગયો, એ વાતની ખુશી આખા ગુજરાતમાં હજુય હમાતી નથી. લગભગ 7-8 મહિના થવા આવશે. નકર ધારાસભ્યો ક્યાં ઓછા બન્યા છે. ધારાસભ્યો ખૂબ દુનિયાભરના માણસો બની ગયા છે આ ગુજરાતમાં. 2-2 વખત બન્યા, 4-4 વખત બન્યા, પણ લોકોના મોઢા ઉપર સ્માઇલ ન આવે. મને એ સૌભાગ્ય મળ્યું કે હું જીત્યો. એ વાતને હમણાં 7-8 મહિના થઈ જાય, પણ એવો ને એવો હરખ આખા ગુજરાતના મોઢા ઉપર દેખાઈ રહ્યો છે. ગોપાલભાઈ જીતી ગયો, આપણો છોકરો.
આપણો ઘરનો માણસ જીતી ગયો. તો મારા તમારા જેવા સામાન્ય પરિવારમાંથી આવતા પરિવારના છોકરાઓ જે દિવસે ચૂંટણીઓમાં આવે, જે દિવસે ચૂંટણી જીતે, તેથી એવું સારું કામ કરે કે લોકોના ચહેરા પર ખુશી આવે. આપણે બધાએ વિચાર કરવો પડશે કે એક બાજુ આપણને એમ કહેવામાં આવે છે કે ભારતને વિશ્વગુરુ બનાવવું છે. ભાજપના માણસો વિશ્વગુરુનું ગાજર બતાવે છે રોજે રોજ. આપણો ભારત દેશ વિશ્વગુરુ બને તો એમાં સૌથી વધુ ખુશી આપણને જ થાય. પણ વિશ્વગુરુ કેવી રીતે બને જ્યારે સરકારી શાળા જ ન હોય? તો ગુરુ કેવી રીતે બનશે? શિક્ષક જ નથી. બાળક ભણવા ક્યાં જાય? એક તો આપણા ગામડાઓમાં અનેક ઘણી સમસ્યાઓ હતી. ન્યા શાળા નહીં ગામડામાં, ન્યા દવાખાના નહીં, ન્યા કમાણી કરવાની વ્યવસ્થા નહીં, ઉપરથી માથાભારે માણસોનો ગામડે ગામડે એવડો ત્રાસ. તો મજબૂરીમાં, લાચારીમાં સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાંથી આપણે કે આપણા બાપ દાદા અહીંયા સુરત આવ્યા. ન્યા સુવિધા નહોતી એટલે અહીંયા આવ્યા. અહીંયા ક્યાં વળી સુવિધાના મોટા મોટા પોટલા બંધાઈ દીધા ભાજપે. 30 વર્ષથી એમની સરકાર છે. જો ગામડામાં સુવિધા હોત તો અનેક પરિવારો આજે સુરતમાં એવા છે જે ગામડે જઈને શાંતિથી રહેતા હોત. અહીં કોઈને કાંઈ મળી નથી ગયું. અહીંયા આવીને લોનો લેવી પડી છે. અને અનેક લોકોએ લોન તો મકાન માટે લોન લે, દુકાન માટે લોન લે. એ તો હજુ એક વખત સમજ્યા કે ભાઈ કાંઈ વાંધો નહીં, ઘરનું મકાન તો થઈ ગયું, ભલે લેણું થયું. પણ પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ છે કે ભણવા હાટું લોનો લેવી પડે છે. જેના છોકરા હોશિયાર હોય એને ભણાવવા હોય સાયન્સમાં, એન્જિનિયરિંગમાં, લોનો લેવી પડે છે, જમીનો ગીરવે મૂકવી પડે છે બિન અનામત નિગમમાં. તમે પરિસ્થિતિ વિચારો કે અવળો મોટો ભારત દેશ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યા છે અને ભણાવવા હાટું લોનો લેવી પડે. દુનિયાના કયા દેશના બાળકોએ ભણવા માટે લોન લેવી પડે છે? અને લોનો આપણા છોકરાને ભણાવવા જ કેમ લેવી પડે છે? ભાજપના ધારાસભ્યો, મંત્રીઓ, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ હોય તો નથી લોન લેવી પડતી. લોન ખાલી આપણે જ લેવી પડે છે. એમને માટે તો પૈસા પૈસા જ. હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે રાજનીતિ બદલવી પડશે. રાજનીતિ નહીં બદલાય ત્યાં સુધી આપણી પરિસ્થિતિ ક્યારેય બદલાવાની નથી. ચાહે ગમે એટલી પાર્ટીઓ આવી જાય, ગમે એટલા નેતાઓ આવી જાય, રાજનીતિ બદલવા માટેની જવાબદારી આપણે બધાએ સાથે મળીને લેવાની છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સારામાં સારી સરકારી શાળા બનાવી શકે તો અહીં સુરતમાં શું ખૂટે છે? 10,000 કરોડ રૂપિયાનું બજેટ છે કોર્પોરેશનનું. 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે ગુજરાતની સરકારનું. પૈસાની તો ક્યાંય તાણ છે નહીં, ખાલી નિયત ખોટી છે ને એટલા માટે કામ નથી થતું. બાકી પૈસા તો પૂરેપૂરા છે. પૈસા ઘટતા હોય એવું ક્યાંય? હમણાં બજેટ સત્ર ગયું, 1 મહિનો બજેટ ઉપર ચર્ચા હાલી, એક વિષય ઉપર ચર્ચા થઈ, એક પાવલી ઉપર વિધાનસભામાં ચર્ચા થઈ. હું આખા બજેટ સત્રમાં સૌથી વધુ જે ધારાસભ્યની હાજરી હોય એ માનની ગોપાલભાઈ ઇટાલિયા હતા. આખા સત્રમાં સૌથી વધુ હાજરી, સૌથી વધુ મુદ્દા ઉપર અવાજ મેં ઉઠાવ્યો. અને મેં જોયું કે ક્યાંય પાવલી ઘટતી નથી. સરકાર પાસે એટલા પૈસા છે, એટલા પૈસા છે, એની કોઈ સીમા નથી. અને આટલા બધા પૈસા હોવા છતાંય આપણા વિસ્તારની વાત કરીએ તો શાળા નહીં, સારું દવાખાનું નહીં, ચારેય બાજુ ગુંડાઓ બેફામ છે, એક પોલીસ સ્ટેશન નહીં, અને હોય તોય કાંઈ કામનું નહીં. જ્યાં છે ન્યાય કાંઈ ઉકાળ લીધું નથી. આ તો અહીં નથી એટલે આપણને એમ લાગે કાંઈ નથી. હોય ત્યાં વળી હું ક્રાંતિ કરી નાખી છે જ ને. વરાછામાં, સરતાણામાં, પૂર્ણામાં, ઉધનામાં, લિંબાયતમાં બધાય પોલીસ સ્ટેશનો. અહીં વેલંજામાં નથી એટલે આપણે એવું કહેવા થાય માઇક નથી. અને જ્યાં છે ત્યાં શું છે? ત્યાં હપ્તા લે છે. અહીં હપ્તો આખો દેવા જવું પડતું હોય, અહીં બનશે તો ઓલા નજીક થઈ જાય હપ્તાવાળા. તમે પરિસ્થિતિ વિચારો. તમે પરિસ્થિતિ વિચારો કે આ પરિસ્થિતિ ક્યારે બદલાશે અને કોણ બદલશે? અવડો મોટો વિસ્તાર ડેવલપ થયો અહીંયા. ગઈ ચૂંટણી પહેલા આ વિસ્તારને કોર્પોરેશનમાં સામેલ કર્યો. મને યાદ છે એ વખતે અમે સભામાં આવ્યા હતા. કઠોદરા ને એ બાજુના ગામડાઓ જે છે એનો વિરોધ હતો કે અમારે કોર્પોરેશનમાં નથી જવું. આ બાજુ સભાઓ ઘણી બધી સોસાયટીમાં થઈ હતી. આ વિસ્તાર કોર્પોરેશનમાં સામેલ કર્યો, એનો ફાયદો શું થયો? આ વિસ્તારને કોઈ 5 મુદ્દા ભાજપ વાળા ગણાવે? અહીં 5 મુદ્દા તો કોક એમ કે ભાઈ આ ગામડું હતું એમાંથી કોર્પોરેશનમાં ભળ્યા હતા, 5 મુદ્દાનો ફાયદો થયો. તમે વિચાર કરો કે અનેક સોસાયટીઓ બની, એમાં ગટર નથી, વેરો પૂરેપૂરો લઈ જવાનો, શહેરોનો વેરો, અને સુવિધા ગામડા જેવી. તો પછી ગામ જ રહેવા દો ને ભાઈ. હું કામ અમને શહેરનો ખાલી સિક્કો મારીને વૈયા જાવ છું? સુવિધા શહેર જેવી ન થાય, સિક્કો શહેરનો હું કામ?
ગામનો સિક્કો રહેવા દો, પણ ધરાહાર ન માને, ચૂંટણીમાં એના મતદાનમાં જે કાંઈક આવા દાવા કરવા હોય એ માટે થઈને શહેરમાં બેળવું. મારે તમને બધાને બહુ ટૂંકી વિનંતી એટલી કરવાની છે કે અમે બધા, અમારી આખી આમ આદમી પાર્ટીની ટીમ ગુજરાતની સામાન્ય જનતાનો લડાઈ લડી રહી છે. અમારી ઉપર ખૂબ અત્યાચાર જુલમ થયા, અમે ડરતા નથી. FIR, જેલ, પાસા, ગુજસી ટોક, આ ટોક, તે ટોક, કાંઈ વાંધો નહીં ભાઈ, સરકાર બદલાશે ત્યારે બધું અમે જોઈ લેશું વ્યવસ્થિત રીતે. પણ અત્યારે આ સંઘર્ષ કોના માટે છે? મારી પોતાની ઉપર એટલા બધા FIR, વોરંટ નીકળી જાય, ફોરંટ નીકળી જાય, પોલીસ આવે ને ઘરે આવે ને ડેલી આવે ને, કાંઈ વાંધો નહીં. પણ આ બધું કોના માટે? ગોપાલભાઈ ઇટાલિયા માટે કે ગુજરાતની જનતા માટે? એ તમારે વિચારવાનું છે. તમારું મને એમ કે આ છોકરાઓ જે લડે છે ને ગુજરાતની જનતા માટે લડે છે, તો તમારા મનનો અવાજ સાંભળીને હાવણાનું બટન આ વખતે દબાવજો, એ વિનંતી મારે તમને કરવાની. એ લોકો બધાય આવશે, એમની 30 વર્ષથી સરકાર છે. ચૂંટણીમાં એમનું સૂત્ર જુઓ કે મારો મત વિકાસને. વિકાસ એટલે કોણ? વિકાસ એટલે કોણ? તમે વિકાસ એટલે 5 વસ્તુ બતાવો કે ભાઈ વેલંજામાં કે સુરતમાં તમે આ 30 વર્ષથી સરકાર છે તો આટલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવ્યા, સાયન્સની આટલી સ્કૂલો બનાવી, ઇંગ્લિશ મીડિયમની આટલી સરકારી સ્કૂલો બની, આટલા દવાખાના નવા ખુલ્યા, આટલા સ્ટેડિયમ બન્યા. કશું 30 વર્ષમાં આ લોકોથી કાંઈ થયું નથી ને હવે ભવિષ્યમાં કાંઈ આમનાથી થાય એમ નથી, કેમ કે આ થાકી ગયા છે. અમે નવી જનરેશનના નેતાઓ છીએ દોસ્તો, અમારી ઘણી ધગશ છે, ઘણું બધું કામ કરવું છે. તમારા આશીર્વાદ મળશે તો ઘણું સારું કરી શકીશ. વિસાવદરના લોકોએ અમને મત આપ્યો, આશીર્વાદ આપ્યા, તો એનું પરિણામ આખા ગુજરાતને મળ્યું. વર્ષોથી માવઠા આવે છે પણ કોઈ દિવસ ખેડૂતોને કાણી કોડી મળતી નહોતી. આ વિસાવદર વાળી થઈને પછી પહેલી વખત 10,000 કરોડનું પેકેજ આવ્યું ને અનેક ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા. જે લોકો ગામડે ખેતી સાથે જોડાયેલા છે, પૂછજો ઘરે, છેલ્લા 15-20 વર્ષમાં ક્યારેય કાણી કોડી સરકાર તરફથી આવી નહોતી. જેવી વિસાવદર વાળી થઈને કાન ફટામ 2 હાવણા મૂક્યા વિસાવદર વાળે, બુદ્ધિ ઠેકાણે આવી ગઈ. આ લોકો હાવણા સિવાય માને એમ નથી, કેમ કે આ લોકો એટલા બધા પેધી ગયા છે કે હાવણા સિવાય નહીં માને. અને એટલે નિશાને એવું જ રાખ્યું કે વ્યવસ્થિત માને, 2 હાવણા મૂકો એટલે ઠેકાણે. અને તમારે એ જવાબદારી સંભાળવાની છે. મિત્રો, બહુ ચિંતાજનક માહોલ છે. ઘણી વખત અમારો વિરોધ કરે છે લોકો, કેટલાક મિત્રો, કેટલાક વ્યક્તિઓ, કે તમે લોકો આવા છો ને તમે લોકો તેવા છો. મારે એક વસ્તુ કેવી છે કે અમે ગમે એવા ખરાબ માણસ હશું, પણ અમને એક વાતનું ગર્વ છે કે અમે ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલા માણસો નથી. આખા સુરતને ડ્રગ્સના રવાડે ચડાવ્યું છે ભાજપના માણસોએ. આપણે અહીં મહેનત મજૂરી કરીને જીવીએ. ઘરે બધી બહેનો બેઠી હોય, આખો દિવસ ટીકી લગાવે, દોરા ધાગા તોડે, આખું ઘર કમાય, અને આપણા જ પરિવારનો દીકરો કે દીકરી ક્યાંક નોક ચડવાની લતે ચડી જાય, એની જવાબદારી કોની? આપણે કમાવામાં ધ્યાન આપવું, છોકરા વાહે રખડવું, ક્યાં ભણવા જાય છે? એક તો ઘર આંગણે નિહાળ ન હોય, ઘર આંગણે કોલેજ ન હોય, ઠેઠ ઓલા છેડે ભણવા મોકલો, ન્યા જાય તો દરેક મા બાપને ચિંતા થાય. પોલીસ સ્ટેશનોમાં કોઈ આપણી ફરિયાદ સાંભળવા તૈયાર નથી. અમે ખૂબ વિરોધ કર્યો ડ્રગ્સનો, તો અમારી ઉપર FIR થઈ ડ્રગ્સનો વિરોધ કરવા બદલ. તમે બધાએ પોતાના મનથી વિચારો કે કોણ એવો મા બાપ હોય જે એમ ઈચ્છે કે અમારા છોકરા નશાના રવાડે ચડી જાય. અને જ્યારે અમે અહીંયા ગુજરાતમાં વાત કરીએ કે ભાઈ અહીંયા નશાના રવાડે છોકરા ચડે છે, બેફામ બધી વસ્તુઓ મળી રહે છે, દારૂ બેફામ મળી રહે, ડ્રગ્સ બેફામ મળી રહે, છોકરાઓ ઊંધા રવાડે ચડે, પછી એના મા બાપની પરિસ્થિતિ જે થાય છે ને કોઈને કહી નથી શકાતી. સમાજમાં આબરૂની બીક લાગ્યા કરે, પોલીસ સ્ટેશનોમાં ન કહેવાય ને સમાજના આગેવાનોને ન કહેવાય. આ મારી વાત સાચી છે કે ખોટી છે? તો આવડી મોટી સરકાર કામમાં શું આવે? આટલી મોટી પોલીસ વ્યવસ્થા, આટલું મોટું IB તંત્ર, આટલો મોટો ગૃહ વિભાગ, આટલા કલેક્ટરો, મામલતદારો, TDO, ઝોન ઓફિસો, કરોડો રૂપિયાના પગાર લઈને બેઠેલા સરકારી માણસો કામના હું? જો એક નશો ન રોકી શકે તો આ લોકો આપણું બીજું તો શું કામ કરી શકવાના? અમે તો તમને વિનંતી કરવા આવ્યા છીએ કે અમે ગુજરાતભરના લોકોની પરિસ્થિતિ બદલાય એના માટે લડીએ છીએ. અમારો કોઈ સ્વાર્થ હોત પૈસાવાળા થવાનો કે લાલ લાઇટ વાળી ગાડીઓમાં ભરવાનો તો ઘણા વંડીઓ ઠેકી ગયા છે. ગબ્બ કરતા સવારે આમ આવે ને હાંજ પડે તો આંકોર પડે. અમે એવા માણસો નથી, અમે સંઘર્ષ કરનારા માણસો છીએ. જે થવું એ થઈ જાય, પણ સંઘર્ષના રસ્તેથી એક પગલું પાછું ન હટીએ ને, એ અમે માણસો છીએ દોસ્તો. અનેક તકલીફો વેઠી લીધી પણ રસ્તો બદલ્યો નથી. અને રસ્તો બદલ્યો એ ધારાસભ્ય બન્યા, મેં નથી બદલ્યો તો હું ધારાસભ્ય બન્યો. લ્યો કરો,
છેલ્લે તો બધા એક જગ્યાએ ભેગા થઈ ગયા પાછા. અમે 10 વર્ષથી આ સંઘર્ષના રસ્તા પર છીએ. એક ડગલું બદલ્યું નથી. મુશ્કેલીઓ અનેક આવી, એફઆઈઆરો થઈ, જેલમાં પૂર્યા, પોલીસે માર માર્યો, બધું જ થયું. રસ્તો ન બદલ્યો અને હું ધારાસભ્ય થઈને બેઠો છું, અને જેણે રસ્તો બદલ્યો ની 3 ખુરશી વટી ન્યા જ બેઠા છે. તો શું ફાયદો થઈ ગયો ભાઈ રસ્તા બદલીને ધારાસભ્ય બનવાનો? અને ધારાસભ્ય બનવું મહત્વનું નથી, લોકોના દિલમાં આપણી ખુરશી પડે ને એ ખુરશી કાયમ માટે રહી જાય છે. ધારાસભાની ખુરશી તો હમણાં નવી ચૂંટણી આવે, અડધાની ટિકિટો કપાય એટલે રોતા રોતા ઘર ભેગા થઈ જાય. પણ લોકોના દિલમાં જેને સ્થાન મળે એની ખુરશી કાયમ માટે ટકી જાય છે. અને લોકોના દિલમાં સ્થાન ન હોય એની ખુરશીઓ ગમે એટલી વખત આવે પણ એ ટકતી નથી લાંબો સમય. અમે તમારી પાસે એક આશા રાખીને આવ્યા છે કે આ યુવાનોને રાજનીતિમાં લાવી એને મોટી જવાબદારી સોંપવાનું કામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી કરે છે. તમે મારો દાખલો લ્યો, મારી જેવા માણસને કોણ આગળ લાવ્યું? આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ. તમે એકવાર વિચારો કે આ અરવિંદ કેજરીવાલ ને આમ આદમી પાર્ટી ન હોત તો ગોપાલભાઈ શું કરતા હોત? સિસોટી મારતા હોત કોન્સ્ટેબલ તરીકે રોડ ઉપર. અમે તો હતા જ કોન્સ્ટેબલ. અમે શું કરતા હોત? સિસોટીઓ મારતા હોત, અહીં સાઈડમાં લાય પચા. પણ તમે વિચારો કે ગોપાલ ઇટાલિયા ને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ નેતા બનાવ્યો તો જનતાને ફાયદો થયો કે નહીં? કયો છે બધા? ગોપાલ ઇટાલિયા કોન્સ્ટેબલ હોત તો ગુજરાતને સારો ફાયદો થાય કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં આવ્યો એમાંથી સારો ફાયદો થયો? કયો છે બધા? ગોપાલ ઇટાલિયા જો આમ આદમી પાર્ટીમાં હોય તો ગુજરાતની જનતા માટે લડે, આગળ બોલે. આમ આદમી પાર્ટી જ ન હોય તો મારા જેવા અનેક જુવાનિયાઓ છે એની જિંદગી ક્યાંય વહી જાય છે કોઈને ખબર નથી રહેતી. આ પાર્ટીને આગળ વધારવાની જવાબદારી જનતાની એટલા માટે છે કે આજ રાજકારણમાં હારા માણાની ખોટ પડી છે. કોઈ હારો આબરૂદાર, ઇજ્જતદાર, જવાબદાર માણસ રાજકારણમાં નથી. બધાય લે ભાગુ તત્વો જે મળ્યું લઈને નીકળો અહીંથી જલ્દી. પબ્લિકનું જે થવું એ થાય એવી ટૂંકી માનસિકતા, ટૂંકી લાલચવાળા માણસોએ રાજનીતિ પર કબજો કર્યો છે. અને એની વચ્ચે અમે એમ વિચારીએ છીએ કે નવા જુવાનિયાઓ આવે, બધા મહેનત કરે, સંઘર્ષ કરે, 5-25 જણા કદાચ ભાગી જાય તોય તે 2-5-25 જણા મહેનત કરી આગળ આવી અને સમાજને સારી દિશામાં લઈ જવાનું કામ કરે. પણ આ બધું ક્યારે શક્ય બને? જ્યારે તમે આશીર્વાદ આપો ત્યારે. ભાજપવાળાને તો કોઈ ફરક પડતો નથી. વિધાનસભામાં મેં જોયું કે જેટલી ચિઠ્ઠી આવે ને એટલું જ ઊભા થઈને વાંચવાનો એમનો અધિકાર છે. ચિઠ્ઠી બાર એક શબ્દ બોલે ને તો ઘોનારે છે અંદર લઈ જઈને. આ હાવ હકીકતની વાત છે. કોઈ પણ માણસ એની પાર્ટીમાં ચિઠ્ઠી બાર બોલી નથી શકતો. મેં નજરે જોયેલી વાત. દરેક ધારાસભ્યોને એક ચિઠ્ઠી પાર્ટીના દંડકની ઓફિસમાંથી આપવામાં આવે કે તમારે આ મુદ્દા પર આટલું જ બોલવાનું છે, ઓલા મુદ્દા પર આટલું જ બોલવાનું છે. અને આ ખેલ પબ્લિકને ખબર નહોતી એટલે મેં વિસાવદરથી બસો ભરી ભરીને બધાને રૂબરૂ જોવા લઈ ગયો કે હાલો સર્કસ જોવું હોય તો લઈ જાઓ. મેં બતાવ્યું બધાને અને બધાએ નજરે જોયું આ ચિઠ્ઠીઓનો ખેલ. હવે જે માણસ ચિઠ્ઠી સિવાયનું કાંઈ બોલી ન શકતો હોય એ આપણા બધાનું ભવિષ્ય શું બદલી શકવાનો? એને બદલવો પડે પહેલા તો. આપણું ભવિષ્ય એવા નેતા થોડા બદલી શકે જે પોતાની જાતથી કાંઈ બોલી ન શકે. અને એનાય અને તમે જોવો આ સરકાર કેવી હાલે છે. વિસાવદરની ચૂંટણીમાં અનેક ભાજપના મોટા મોટા ગદાવર નેતાઓ આવ્યા અને ન્યા આવીને ગામડે ગામડે એમ કહેતા હતા ગોપાલભાઈને મત ન દેતા, કાંઈ પણ તકલીફ હોય તો મારી જવાબદારી, મને કહેજો, મારી જવાબદારી, એમ કહેતા હતા. ચૂંટણી પછી ને એ પછી મંત્રી જ નથી. હવે કોની જવાબદારી? કૃષિ મંત્રી આવ્યા હતા ચૂંટણીમાં, ગામડે ગામડે ખેડૂતોને કહી ગયા મારી જવાબદારી. જેવી ચૂંટણી પતી અને મંત્રીમાં જ કાઢી મૂક્યા. હવે કોની જવાબદારી કયો? આ લોકોનું કાંઈ ઠેકાણું જ નથી. જે જવાબદારી લઈને વહી જાય ને એ જ ગાયબ થઈ જાય છે. તમે કહેવા કોને જાઓ? અને આ પરિસ્થિતિની અંદર ગુજરાતના સામાન્ય માણસનું જીવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. આજ કેમ બે છેડા ભેગા થાય છે એ બધાય જાણે છે. નથી કાંઈ એટલું બધું કાંઈ કોઈ કમાઈ લેતું અને સતત એક મુશ્કેલી વચ્ચે જીવવાનું છે. સરકાર ધારે તો બધું ઘણું કરી શકે પણ સરકાર કાંઈ ધારતી નથી. કેમ કે કાંઈ કરે કે ન કરે, ટાણે ટાણે હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાન કરે એટલે મત તો મળી જાય છે એમને. તો કામ હું કામ કરે? તમને એક બીજી ગંભીર બાબત કહું કે આ લોકો પબ્લિકની અંદર માત્ર ને માત્ર ડર ફેલાવે, પબ્લિકને ભરમાવે અને મત પડાવીને વયા જાય છે. એનો એક દાખલો આપું.
તમને ખબર હોય તો વિધાનસભાની અંદર બોમ્બ મૂકવાની ધમકી મળી હતી, ખ્યાલ છે? કોને કોને ખ્યાલ છે? હાથ ઊંચો કરો જઈ. વિધાનસભાની અંદર બોમ્બ મૂકી ગયું છે કોક, એવી ધમકી ભર્યો એક ઈમેલ મળ્યો. ધ્યાનથી સાંભળજો, આ ચૂંટણી જીતવાના કાવતરા જોવો. તમારા છોકરાને સારી નિશાળ ન મળે, સારું દવાખાનું ન મળે, સારી જન સુવિધા ન મળે, તોય ચૂંટણીમાં એને ને એને મત કેમ મળે એનું ષડયંત્ર જુઓ. કે વિધાનસભા એટલે ગુજરાતની સર્વોચ્ચ સંસ્થા, એનાથી ઉપર કોઈ સંસ્થા ન આવે. આખા ગુજરાતની જનતાએ જેને મત આપ્યો એ બધા જ નેતાઓ ત્યાં બેસે એવી પાવરફુલ સંસ્થા, એને બોમ્બથી ઉડાડવાની કોઈક ધમકી મારી ગયો. એ વાતને હવા મહિનો થઈ ગયો, હજુ કોઈને આરોપી જડતો નથી. ધમકી મારી કોણ ગયો? ક્યાંય તમે ટીવીમાં છાપામાં જોયું કોણ ધમકી મારી ગયો? અહીંયા તમે એક કોન્સ્ટેબલને તું નથી કહી એકતા પકડીને લઈને વયા જાય છે અને 15 દિન નથી છોડતા. અને વિધાનસભાને ધમકી મારી ગયો એ પકડાતો કેમ નથી? મને તો અંદર અંદર મનમાં એવું થાય છે કંઈક ઈનાઈ આવી અફવા ફેલાવીને પબ્લિકમાં ભય નહીં ફેલાવતા હોય ને. ઈના માણસો ઈમેલ કરે ને આ બાજુથી ઈના પકડે. તમે મને એવો જવાબ આપો કે વિધાનસભાને કોઈ માણસ ધમકી મારી જાય તો એ માણસ એરેસ્ટ થવો જોઈએ કે ન થવો જોઈએ? આજી વાતને મહિનો થઈ ગયો, આજી વાતને મહિનો થઈ ગયો, કેમ નો પકડાનો? વિચાર કરો. ચૂંટણી આવે ને એટલે આવી ધમકી ભર્યા ઈમેલ આવે, માણસો આવે, પાકિસ્તાન, કાશ્મીર, કેરળ બધું જ આવે, પણ તમારા છોકરાની નિશાળનો મુદ્દો ક્યાંય ચૂંટણીમાં ન આવે ને એની કાળજી આ ભાજપ વાળા રાખે છે. તમે વિચાર કરો કે દોસ્તો, આ રાજનીતિ બદલવા માટેની અમારી લડાઈ છે અને એમાં તમારા આશીર્વાદ વગર શક્ય નહીં બને. કતારગામમાં ઊભો રહ્યો, મને મત ન દીધા તો હું હારી ગયો, પણ હિંમત ન હાર્યો અને ગુજરાતની જનતા માટે સતત લડતો રહ્યો તો એનું પરિણામ પાછું વિસાવદરના અમારા આગેવાનોએ આપ્યું. હું તમને એટલી જ વિનંતી કરું છું કે તમે કદાચ મત નહીં દો તો બહુ તો શું થાય, અમે હારી જાવ, પણ અમે હારી જાવું તો જનતાનો મુદ્દો કોણ ઉઠાવશે એક વખત વિચાર કરો. બીજેપી સાંભળવા તૈયાર નથી કોઈ મુદ્દો, ત્યાં કોઈ વાત નથી રજૂ કરી શકાતી. અને તમે જુઓ કે આ સુરતનું એ તો એમ કે છે કે ભાઈ આ બહુ બધી દેશભક્તોની પાર્ટી છે અને દેશ સેવા કરવા માટે બધા ભાજપમાં જોડાણા છે, પણ સુરત કોર્પોરેશનના ઉમેદવારોનું લિસ્ટ રાતે 12 વાગે બહાર પાડ્યું. દિવસે જો બહાર પાડ્યું હોત ને તો બધા દેશભક્તો એકાબીજાના જભા ફાડીને દેશભક્તિ બતાવે. એટલે રાતના અંધારામ લિસ્ટ બહાર પાડ્યું. હું કામ? દિવસે નકર દેશભક્તિ બધી બહાર આવી જાત વિડીયો સામે. કેમ કે દેશની સેવા કરવા હાટું ત્યાં હરીફાઈ લાગી છે, તું નહીં હું કરીશ સેવા, અને ધોકા ઉડે એવો માહોલ છે દેશભક્તિ માટે. કેટલા દેશભક્તો છે આપણે જાણીએ? દેશભક્તો નથી, ટેન્ડર ભક્તો છે, કોન્ટ્રાક્ટ ભક્તો છે, કટકી ભક્તો છે, લાંચ ભક્તો છે, દલાલી ભક્તો છે. કોઈ દેશભક્તો નથી. દેશભક્ત અહીંયા બેઠેલા એક એક માણસ દેશભક્ત છે જે પરસેવો પાડીને કમાય છે અને દેશની સરકારને ટેક્સ આપે છે. અહીંયા દેશભક્તો બેઠા છે. અહીં કોઈ કટકી નથી કરતું. દેશભક્તો આ બેઠા અહીંયા, ત્યાં બધા કટકી ભક્તો છે. રાતના કાળા અંધારામાં 12 વાગે લિસ્ટ બહાર આવ્યું. દિવસે આવ્યું હોત ને તો કમલમમાં જે ધોકા ઉડે જ નહીં, આખી ગુજરાતની જનતા મોજથી જોવે, દિલ ખુશ થઈ જાય ને એવા ધોકા ઉડે એમ હતા. એને ખબર હતી કે એકેય દેશભક્ત નથી, કરું બાજો છે, આમાં એકનો વારો આવશે ને 4નો નહીં આવે ને તો મારવાના જ, 2 ચારેય ભેગા થઈને. મિત્રો, હું તો તમને એટલું કહેવા આવ્યો છું કે સહેજ આપણો આત્મા જગાડીએ. અને વિસાવદર વાળી થયા પછી તો લગભગ આખા ગુજરાતનો આત્મા જાગી ચૂક્યો. તમે જ્યાં જાઓ ને એક જ વાત છે કે વિસાવદર વાળી જ કરવાની થાય છે. અને વિસાવદર વાળી એટલે હું, ત્યાં અમારે બહુ હોશિયાર માણસ, આ બધા અમારા આગેવાન બેઠા છે અડમતિયાના અને પિંડા ખાઈથી બધા કીધું મને. ત્યાં પબ્લિક સમજી ગઈ કે ચૂંટણી આવે એટલે ભાજપના નેતા આવે તો ભાજપના નેતાની સભામાં જવાનું, કાંઈ ખાવાની વ્યવસ્થા કર્યો તો ખાઈ લેવાનું, કાંઈક દે તો લઈ લેવાનું, પાછો મત ગોપાલભાઈને દઈ આવવાનું. આનું નામ વિસાવદર વાળી. એને સ્ટેટ સુધી ખબર ન પડી કે શું થવાનું. ગામને ખબર હતી, ગામો ગાયમાં હાલતું. ભાજપની સભામાં ઓહો માણે માણા, જમવાનું ખાઓ પીઓ ને એશ કરો, મત તો કે ગોપાલભાઈ લ્યો. એવા ભાંભરોટા બોલાવે ગયા કે અહીંયા કોઈથી ખર્ચો ન કરાય. કેમ કે દર ચૂંટણી આ લોકો આપણને શું સમજે છે, આપણી બધાની શું, આપણી કિંમત શું? ભજીયા ગાંઠિયા, હારો ગધેડો લેવા જાવ ને તો 35,000 નો આવે ગધેડો, માણા 500 રૂપિયામાં મળી જાય.
તમે પૂછો, ભાવ પૂછો, ગધેડો કેટલા ના આવે, ગમે એને પૂછો, આપણે કાંઈ કામ નથી, ખાલી ગધેડો વેચાતો લેવો જ કેટલા ના આવે. અને ભાજપ વાળા આપણી શું કિંમત કરે કે જ્યારે ચૂંટણી આવે એટલે પૈસાની વાતો કરે, પૈસા લઈ લે, કેટલા થાય તારા. એટલે અમે ગધેડા કરતા સસ્તા થઈ ગયા માણસો. એટલે એને હવે વિસાવદર વાળીની જરૂર છે. કાંઈ નહીં, આવ્યો છો ને લાવ, તારો ગધેડો કરીને પાછો ન મોકલું કેજે. દર ચૂંટણીએ પૈસા 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 એટલે શું છે? અને એટલા બધા પૈસા વાળા હો તો બનાવો નિશાળો, મૂકો માસ્તરો, કોલેજ ખોલો. હવડા મોટા આખા વરાછા વિસ્તારમાં એકેય સરકારી કોલેજ નથી. છોકરા ક્યાં ભણાવવાના? ચૂંટણીમાં ખર્ચવા માટે કરોડો રૂપિયા, કોલેજ બનાવી હોય તો નથી. મિત્રો, આપણે વિચારવું પડશે કે આ સરકાર કઈ દિશામાં જઈ રહી છે. કોર્પોરેશનમાં આ વખતે ઉમંગ ઉત્સાહ બહુ જોવા મળ્યો અને બધા વિસ્તારોમાં જોવા મળ્યો. જેમ જેમ સભા થશે, આ તો હજુ આજથી આપણે ટાટર પાડ્યું. આજ તો હવે જેમ હરેડે ચડશે પછી તો બહુ મજા આવવાની છે. આ પહેલી સભા જ અહીંયા આપણે રામવાટિકા સોસાયટીથી કરી. આ ચૂંટણીનું ખાતમુહૂર્ત કર્યું તમારા હાથે. લ્યો અહીંયા આ મારી આખી ચૂંટણીની પહેલી સભા અહીં થઈ છે. અને હવે જો હબાહબી નો બોલાય દે કેજો. બધી બાજુ એવો ઉત્સાહ છે. લિંબાયતમાં, ઉધનામાં, ચોકમાં, ભાગળમાં બધી પબ્લિક કહે છે કે ભાઈ હવે આનાથી થાક્યા છે, આને કાઢો, વહેલી તકે રજા આપો. કીધું રજા તો તમે આપી શકો, અમે થોડા આપી શકીએ. અમે તો ઉમેદવાર છીએ, તમે હાવણો દબાવો એટલે એ બધી લીલ ધોવાઈ જાય. 30 વર્ષથી આના બેઠા લીલ થઈ ગઈ છે. મિત્રો, મારી એટલી જ તમને એક પ્રાર્થના છે કે આ અમારા ઉમેદવાર નવા જુવાનિયાઓ છે, શીખે છે, એક નિષ્ઠાથી રાજનીતિમાં આવ્યા છે. અમને ઘણી તકલીફ પડી, અમારે રીતે જવાબ દેવા પડે છે, પણ અમે એવા માણસો નથી કે ભાગી જઈએ, ડરી જઈએ, દબાઈ જઈએ. તમારા આશીર્વાદ હશે તો આ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ભવિષ્યમાં ખૂબ સારું કામ કરી શકશે. આ અમારા ઉમેદવારો કદાચ નવા છે, કદાચ ભાજપવાળા જેવું સારું સારું ભાષણ નહીં આવડતું હોય, પણ દોડીને કામ કરે એવા 100%ના માણસો છે, એ વાતની ખાતરી છે દોસ્તો. કેમ કે યુવાન છે, ધગશથી આવેલા છે, દાનતથી આવેલા છે. તમે બધાય એમને આશીર્વાદ આપો. અમારા 4 ઉમેદવારોને હજુ નંબર તો આવ્યો નથી, નંબર 2 દિવસ પછી આવશે, પણ જે નંબર આવે સાવણાના નિશાન ઉપર મત આપી અમારા 4 ઉમેદવારને વિજય બનાવો એવી પ્રાર્થના સાથે હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી, ભારત માતા કી જય જવાન. જોરદાર તાળીઓના નાદથી વધાવશો ગોપાલભાઈ ઇટાલિયાને. અને આ સાથે આપણે સભાનું અહીંયા સમાપન કરીએ છીએ. આ સભામાં ઉપસ્થિત રહેલા